મિત્રો આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। મિશન મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં સત્તાનું રણસંગ્રામ તેજ બન્યું। છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાનની ગેહલોત સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે અને આ ધ્રુજારી ઉત્પન્ન કરનાર બીજું કોઈ નહીં પરંતુ સરકારમાં જ નાયબ મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન એવા સચિન પાયલટ છે। સચિન પાયલટે પોતાની સાથે 25 થી વધુ એમએલએનું સમર્થન હોવાનો દાવો કરતા જ અનેક અટકળો તેજ થઈ અને ભાજપ સાથે હાથ મિલાવીને તેઓ નવી સરકાર બનાવશે તેવા દાવા પણ થયા। પાયલોટની એક પોકારથી ગેહલોત સરકારના સત્તાના ઓડકાર જાણે પૂર્ણતાના આવી। જોકે દિવસભરના ઘટનાક્રમ દરમિયાન કોંગ્રેસની આખી ફોજ પાયલટને મનાવવામાં લાગી અને પાયલટે ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય અને અન્ય કેટલાક મંત્રાલય પોતાને સોંપવાની માંગ કરી। બીજી બાજુ ગેહલોત પોતાની સાથે 84 જેટલા એમએલએને લઈને રિસોર્ટમાં રોકાયા અને સરકાર બચાવવા પ્રયાસ પણ કર્યા। જો કે અહીં સવાલ એ થાય છે કે કોંગ્રેસ સરકાર કેવી રીતે પોતાના એમએલએ સાચવી નથી શકતી, કેવી રીતે મંત્રીઓ પદ અને હોદ્દા માટે મજબૂર કરે છે, કેમ કોંગ્રેસ પાર્ટી પોતાના એમએલએને સાચવવા કાચી પડે છે, કેવી રીતે ભાજપ સત્તાનો ખેલ પાડી દે છે, પોલિટિક્સના પાયલોટ કેવી રીતે ટેક ઓફ કરી લે છે સહિતના સવાલ પર છે આજનું મહામંથન। મારી સાથે કોંગ્રેસ સરકાર પર શું છે સંકટ? મિત્રો બધા વીટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે અને એકાદ બાબત હું આજની મુદ્દાઓ થોડાક ટાંકી લઉં કે આજે કોરોનાના 900 થી ઉપર સૌથી વધુ કેસ આજે નોંધાયા। એટલે તમને એટલું જ ખાલી કહેવાનું કે બહાર નીકળી એટલે માસ્ક પહેરીને રાખજો। અમદાવાદમાં 500 રૂપિયા દંડ કરી દીધો છે માસ્ક ન પહેર્યો હોય તો, એટલે એ ખાસ નોંધ કરજો। પછી 500 ની પત્તીની ચાંદલો લાગે, હા, અને પછી આપણે ભાન થાય પેલા વીટીવી થી ભાન થઈ જાય, એટલા માટે એક આ વાતે મેં કરી। પાનના ગલાને પાસે થૂકવું નહીં, થૂકવાના 200 રૂપિયા અને પાનના ગલાવાળાને 10,000 નો દંડ। એટલે પાનના ગલાવાળા વિચાર કરે છે કે આમાં ધંધો કરવો કે બંધ કરી દેવો, એટલે એ એક કહાની છે। 4200 ગ્રેડ પે ની આપણે જે મહામંથન કર્યું હતું, સરકારને અપીલ કરી હતી, સરકારે આજે એ લોકોને બોલાવ્યા હતા શિક્ષકોને, શિક્ષણ મંત્રીએ મુલાકાત પણ કરી છે, હૈયાધારણા આપી છે અને શિક્ષકોનો એ મુદ્દો છે સરકાર ઉકેલે એવી આપણી પણ અપીલ છે। આઉટસોર્સિંગ એજન્સીઓ માટે મેં અહીંથી કહ્યું હતું કોંગ્રેસે ઝુકાવવું પડે અને અભિનંદન આપીશ કોંગ્રેસના અમિત ચાવડાજીને કે એમણે બધાને બોલાવ્યા હતા આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓને, મળ્યા, એમની વાતો સમજી અને આઉટસોર્સિંગના એજન્સીઓએ પણ એમને રજૂઆતો કરી કે જિલ્લા પંચાયતો તમારી કોંગ્રેસની છે તો ત્યાં પૂરતો પગાર થાય એવું પણ અમને કંઈક ગોઠવી દો। એટલે હવે એ બધી વ્યવસ્થા પૂછે છે અને કરે છે। સાહેબ, આઉટસોર્સિંગ એજન્સીઓના 7 થી 9 લાખ જેટલા કર્મચારીઓ છે ને, એને પૂરતો પગાર નહીં થાય ત્યાં સુધી હું જપવાનો નથી। એટલે એ તમે ખાલી નોટ કરી રાખજો, એટલા માટે તમને કામ આવે। એટલે તમે એમ વિચારશો કે આ બધું ભૂલાઈ જશે, ભૂલાઈ નહીં જાય। હા, ઘણી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ પણ હું નહીં ભૂલવા, એટલે એ ખાસ નોટ કરજો, કારણ કે એનો હકનું છે, એમાં એના હકનું છે એટલા માટે, એટલે એ ખાસ નોટ કરવાનું। આજે જે મહામંથન છે એ કોરોનામાં તમને ખબર હોય તો કોરોનાને અભિનંદન આપવા પડે। આ લોકોએ અશોક ગેહલોતે કોરોનાના કારણે આટલો ટાઈમ એની ગાડી ચાલી ગઈ। ભાજપ સરકાર છે એ અત્યારે તો એમ કહે છે કે અમે તો આમાં કઈ પિક્ચરમાં જ નથી, એમ પિક્ચરમાં હોય જ નહીં, ફિલ્મ પૂરી થઈ જાય પછી ખબર પડે કે આ પિક્ચરમાં હતા। સિંધિયા મહારાજા કરતા 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 ખેમેમાં બેઠા પછી ખબર પડી કે આ તો મહારાજા તો ડૂબી ગયા, એમ એટલે વયા ગયા, એમ ડૂબાડીને। એટલે કોંગ્રેસની ત્યાં સરકાર પડી। છત્તીસગઢમાં સારું છે કે બહુમતી મળી, નહીં તો શું થાત, ત્યાં પણ આવું જ થાત। હવે કોરોનાના કારણે હમણાં બધું શાંત હતું પણ કોરોનાથી હવે બધા રૂટીન, બધા લોકડાઉન પત્યું એટલે બધું પોલિટિક્સ વાળાને પોતાના કામગીરી ચાલુ કરવાની હોય ને, જેમ આપણે બધી હોય કંપનીઓમાં નોકરીએ જવાનું હોય, કોઈ ખેતી કરવાની હોય, એમ આ લોકોએ પણ એને પોતાની ખેતી કરવાની ને, એટલે એ બધા કામે લાગ્યા હશે। એટલે સચિન પાયલોટને થોડું થોડું દર્દ થયું હશે, પીડા થઈ હશે અને પછી
એણે ઉલાચું ભરીને જ્યોતિરાદિત્ય સિંધિયાને દિલ્હીમાં મળ્યા, ગઈકાલે મુલાકાત કરી. જ્યોતિરાદિત્ય અત્યારે તમને ખબર છે ભાજપમાં છે, હજી મંત્રીપદ મળ્યું નથી ભાજપમાં ગયા પછી, પણ એમના કેટલાક લોકોને મંત્રીપદ મળી ગયું. એટલે શિવરાજ ચૌહાણ મુખ્યમંત્રી છે, પણ માત્ર નામના, બાકી સરકાર કોંગ્રેસની છે, કોંગ્રેસના લોકો ચલાવે છે, જેમ ગુજરાતમાં આપણે ઘણા બધા કોંગ્રેસના ચલાવે છે. એટલે હવે અહીંયા શું તકલીફ પડી એને થોડુંક તમને સમજાવી દઉં કે ભાજપ ને 30 ઘટે, 30 જેટલા ઘટે, કારણ કે 151 પછી 6 બીએસપી ના પણ આમણે જોડી લીધા. ગેહલોતને જાદુગર કહેવામાં આવે છે. હા, રાજનીતિના જાદુગર એમ. આમાં ખબર પડશે એની જાદુગરી ચાલે છે કે નહીં. એટલે ગેહલોતે 107 કર્યા, પછી બીજા લોકોને ભેગા કરીને અપક્ષના અંતને 124 નું સમર્થન હતું, પછી ધીરે ધીરે એમાંથી છૂટા પડ્યા. હવે વાત એવી આવી કે સચિન પાયલોટે 3 વખત સરકાર ઉથલાવવાની કોશિશ કરી. એટલે ગેહલોતે તપાસ સોંપી એસઓજીને, એટલે એસઓજી નોટિસ પણ કરી સચિન પાયલોટને, મુખ્યમંત્રી બધાને, હાલો ભાઈ હાજર થાઓ, તમે આ બધું શું કરો છો. એટલે પછી સચિન પાયલોટને લાગ્યું કે મારો ફોન ટેપ થાય છે, રેકોર્ડ થાય છે, અને કે આ તો અંદરની વાતો હશે, આપણે બહુ ખબર નથી, એ વાતોના પુરાવા નથી, પણ એમણે વાત નીકળી એવી કે ભાઈ મારો ફોન ટેપ રેકોર્ડ થતો હતો અંતે. એટલે એસઓજીએ પછી નોટિસ ઇસ્યુ કરી નિવેદન માટેની કે આપ સાહેબ સમય બતાવો ડેપ્યુટી સીએમ, તો અમે આપને મળવા આવીએ. એટલે મને એ વિચાર આવ્યો કે અહીંયા વીરજીભાઈ બધા નીતિનભાઈ કહેતા હતા કે આવી જાઓ નીતિનભાઈ, તમે નારાજ છો, તમને આમ ને તેમને. નીતિનભાઈને નાણાં મંત્રાલય મળ્યું પછીની વાત છે. ત્યાં ખરેખર એના ડેપ્યુટી સીએમ નારાજ નીકળ્યા, અને એ જ કોંગ્રેસના જ એમણે થોડી પલટી મારવાની કોશિશ કરી. પણ અત્યારે ઘીના ઠામમાં ઘી પડ્યું છે એવી વાત છે. અને મિત્રો, પેલા તો નાના નેતાઓ લેવાતા હતા, પછી ધારાસભ્યો ગયા, હવે તો આખા ડેપ્યુટી સીએમઓ વયા જાય છે, એટલે સરકાર વહી જાય છે. તમે વિચાર કરો કેપેસિટી કેટલી હશે. એ તમે એનો શું કહેવાય, મનોબળ કેટલું મજબૂત હશે. એમ આખી સરકારો લઈ લે. અને તમે વિચાર કરો 30 ઘટે જેને હિંમત કરી છે, ત્યાં 200 સીટ છે, 101 જોઈએ બહુમતી માટે. ભાજપ પાસે 73 છે, 72+1 એટલે 73 છે. આટલા ઘટે છે તો હિંમત કરી. 2022માં ગુજરાતમાં માની લો કે 75 આવે તો ભાજપની સરકાર બને હો, એવું કે છે બધા, આપણે ખબર નથી. એટલે આ બધા મુદ્દાઓ છે જેનાથી વાકેફ કરવાનો છે. હમણાં આપણા અહીંયા બધા મિત્રોમાં હતા આપણા હાર્દિકભાઈ, એમને કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસે બનાવ્યા. જોકે હિમાંશુભાઈને હજી ટિકિટ બિકિટનો એ નથી થયું વચ્ચે, પણ તો પણ હાર્દિકભાઈ અત્યારે કાર્યકારી અધ્યક્ષ થયા છે. અને એમ પણ પાછું થોડુંક માપ્યું હતું, પણ પાછું થઈ ગયું 1/3. એ તો ભૂલ થાય, 1/3 ન હોય, 2/3 હોય બહુમતી, એટલે થાય એમ. એને 2022ની સરકારની પણ વાત છે ને બધું એવું છે. સારી વાત છે, કામ કરે થાય. અલ્પેશભાઈ પણ આવી રીતે ગયા હતા, એમને સહપ્રભારી બનાવ્યા હતા બિહારના, અને કેટલી ધારાસભ્યોની ટિકિટ એને કેવાથી આપી હતી. ઘણા કોંગ્રેસીઓ બિચારા તૂટા, એટલે કોંગ્રેસ વાળા બિચારા પોતાની સીટો એના કારણે તૂટી હતી. અલ્પેશભાઈની કોટા છે, કોટા હોય આમાં. પછી અલ્પેશભાઈને સેક્રેટરી બનાવ્યા હતા. પ્રિયંકા ગાંધી બેઠા હતા ત્યાં જ ગાંધી આશ્રમમાં અલ્પેશભાઈ બેઠા હતા, અલ્પેશ ઠાકોર. ઉલેચું ભરીને ગયા ભાજપમાં. અત્યારે ભાજપ એમને કોઈ હોદ્દો આપ્યો નથી, કઈ હજી નથી આપ્યો કઈ. ધારાસભ્યો તો મટી ગયા છે અત્યારે અહીંયા ગુજરાતમાં જ છે. એટલે આ બધાની વાત હું એટલા માટે કહું છું, આ બધા પાછા અંગત મારા મિત્રો છે, પણ મારું કોઈ ખોટું ન લગાડે એટલા માટે કે આ પવિત્ર ખુરશીની મારે મર્યાદા રાખવાની હોય છે. એટલે તમારે કોઈ ખોટું નહીં લગાડવાનું અલ્પેશભાઈ, હાર્દિકભાઈ બધાને, કારણ કે અહીંયા મિત્રો બધા બેઠા છે, બધા મિત્રો જ છે આપણા, અને તમે જે કરો છો એ આપણે કહીએ છીએ. હા, મારી ચા પી જવાની છૂટ. તો હવે હું આના ઉપર આવી છું. 5 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે, 5 પણ જોડાઈ ચુક્યા છે. પ્રદીપ શેખાવતભાઈ છે, વરિષ્ઠ પત્રકાર છે, રાજસ્થાન છે. રાજસ્થાનના પત્રકારને આપણે લઈએ તો અહીંયાથી ખબર પડે વધારે. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે, હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, પરિમલભાઈ ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે, ધીમતભાઈ પુરોહિત વરિષ્ઠ पत्रकार છે. 5 महानुभावों खूब खूब स्वागत. प्रदीप जी, मैं आपके पास पहले आना चाहूंगा. थोड़ी बहुत गुजराती आपको शायद आती होगी या तो नहीं आती होगी, मुझे मालूम नहीं है. नहीं, राजस्थानी आ सकती है. हाँ, क्या बात है. लेकिन थोड़ा बहुत टच में रहते हैं तो थोड़ी बहुत आ जाएगी. आज
क्या पूरे दिन मसला वहां पे चला है? गहलोत सरकार, सचिन पायलट, मतलब पूरे डेप्यूटी सीएम नाराज हुए, उतना नहीं सरकार गिरने की आस पर है, और उतना ही नहीं अभी का हालात और ये क्यों बन रहा है, थोड़ा जरा समझाइए। देखिए, राजस्थान वैसे ही किलों और महलों के लिए जाने जाता है, और वैसे ही आज एक किला दिल्ली रोड पर जो होटल फेयरमाउंट है उसको बना दिया गया है, पूरी तरीके से उसको किलेबंदी कर दी है। और जो विधायक थे जो सुबह अशोक गहलोत ने इकट्ठे किए थे, उनको सारों को बसों में ले जाकर वहां एक बाड़ेबंदी कर दी है। बाड़ेबंदी की जरूरत यूं पड़ी कि सचिन पायलट जो थे उन्होंने असंतोष जाहिर किया है। हालांकि अभी तक भी वो खुल के कोई बयानबाजी उनकी तरफ से नहीं हुई है, और लेकिन जो कल शाम को उनकी तरफ से जो उनका मीडिया प्रभारी है उनकी तरफ से एक मैसेज जो सबको वायरल किया गया कि 30 विधायक जो हैं वो उनके संपर्क में हैं, और उन्हीं 30 विधायकों के चलते रात को 2:30 बजे मुख्यमंत्री अशोक गहलोत के समर्थन में प्रेस कॉन्फ्रेंस होती है। सुबह केंद्रीय आला कमान की ओर से रणदीप सुरजेवाला है, माकन है, ये लोग जयपुर पहुंचते हैं, और दिन में एक अशोक गहलोत के बंगले के ऊपर जो सीएमआर में एक प्रेस कॉन्फ्रेंस करके जितने भी विधायक हैं उनको इकट्ठा किया जाता है। लेकिन अभी भी एक बड़ी बात है कि 21 विधायक अभी भी, स्वयं सचिन पायलट की भी बात करें तो 21 विधायक अभी भी उस बाड़ेबंदी में नहीं पहुंचे हैं। विवाद का जो जड़ है वो सबसे बड़ी तो है, एक तो प्रदेशाध्यक्ष पद पर अशोक गहलोत चाहते हैं कि अपने किसी नजदीकी को बिठाया जाए, क्योंकि सचिन पायलट अब तक का सबसे बड़ा रिकॉर्ड जो है 6 साल से लगातार वो प्रदेशाध्यक्ष पद पे बैठे हैं, साथ ही उप मुख्यमंत्री हैं, लेकिन उप मुख्यमंत्री के नाते किसी भी सरकारी विज्ञापन में उनकी फोटो नहीं आती। डिपार्टमेंट जो है उसको तोड़ा मरोड़ा जा रहा है बार बार। लेकिन जो दूसरे जो अब एक जो नई बात आज जो निकल के आई है कि सचिन पायलट चाह रहे हैं, क्योंकि आलाकमान ने भी ये बात कही है कि वित्त विभाग जो है सबसे बड़ा, गृह विभाग है, या जो शासन प्रशासन वाला जो डिपार्टमेंट है वो स्वयं मुख्यमंत्री अशोक गहलोत चला रहे हैं। तो अगर कहीं बातचीत अटकी है तो वो शायद इन 3 विभागों पे भी अटकी है कि अगर ये बांट दिए जाएंगे तो कुछ हो सकता है। लेकिन अभी तक जो 21 से 22 विधायक जो हैं, क्योंकि एक विधायक तो अभी भी मैदानता में एडमिट है, वो उनको मिलाकर 22 जो लोग हैं वो अभी भी उस बाड़ेबंदी में नहीं पहुंचे। जी, तो प्रदीप जी, कितने विधायक अभी अशोक गहलोत जी के साथ है? दूसरा कि ये समझौता हो पाएगा कि फिर सरकार गिरने की आड़ पर है? क्या भाजपा, सचिन पायलट भाजपा में जा सकता है, बीजेपी में जा सकता है? नहीं, बिल्कुल उन्होंने बिल्कुल जो अपने जो उनके पीआरओ हैं उसके माध्यम से ये तो स्पष्ट कर दिया कि वो बीजेपी में भी नहीं जा रहे। दिन में एक अफवाह जरूर हुई थी कि प्रगतिशील कांग्रेस के नाम से नया संगठन ला रहे हैं, उसके भी उनके पीआरओ ने आधिकारिक पुष्टि कर दी है कि ऐसा कुछ भी वो नहीं कर रहे हैं। अब इसमें बात यहाँ अटक रही है कि जो लोग वहां नहीं पहुंचे, अब जैसे अशोक गहलोत के सचिन पायलट के जो एक पाले के अंदर जो अभी खाद्य एवं नागरिक आपूर्ति मंत्री हैं, उन्होंने अपना आधिकारिक बयान दिया है कि मेरा सर्वमान्य नेता सचिन पायलट ही है। और बाकी जो लोग हैं, अब तक जो लड़ाई थी वो रोड पर भी आने की संभावनाएं थी, जो आज शुरू हो गई, क्योंकि सुबह सचिन पायलट प्रदेश अध्यक्ष के पोस्टर हटाते हैं और कुछ देर बाद उन्हीं के समर्थक एनएसयूआई के जो राजस्थान के अध्यक्ष हैं वो हैं और जो पदाधिकारी हैं उन लोगों ने जाके वापस से पोस्टर लगा दिए। जयपुर में कुछ समर्थकों ने सचिन पायलट के मुर्दाबाद के साथ में उनके पोस्टर जला के पुतले जलाए, कुछ जगह उनके समर्थन में। लेकिन सोशल मीडिया पे एक जो बड़ी वार है अशोक गहलोत और सचिन पायलट के समर्थकों के बीच में शुरू हो गई। वहीं विधायकों ने जो आपस में शुरू किया है, जैसे जो अधिकांश विधायक हैं उसमें से 2 से 3 मंत्री भी हैं जो सचिन पायलट के समर्थन में और अभी तक उस बाड़ेबंदी में नहीं पहुंचे। वहीं 2 जो विधायक थे जो बांसवाड़ा डूंगरपुर ट्राइबल बेल्ट से जो पार्टी है बीटीपी, उन पार्टी ने अपनी तरफ से आधिकारिक प्रेस नोट जारी कर दिया और उन दोनों विधायकों को कह दिया है कि हमें ना सचिन का साथ देना है ना अशोक गहलोत का, हम किसी के भी समर्थन में नहीं है और अगर आप करते हैं तो आपको वहां से पार्टी से निष्कासित कर देंगे। वहीं हाल ही में राज्यसभा चुनाव में एक माकपा के जो बलवान पूनिया जो थे, उन्होंने जो राज्यसभा में वोट कांग्रेस के समर्थन को दिया था, उनको भी पार्टी ने निष्कासित कर दिया है, तो वो अभी अशोक गहलोत के साथ हैं। ऐसे कुछ और विधायक जो अभी 3 जो विधायक हैं जिनके अभी ये जो एफसोजी में एफआईआर हुई थी निर्दलीय विधायक, वो तीनों भी उस बाड़ेबंदी में नहीं पहुंचे, तो ऐसा मानना है कि वो भी सचिन पायलट के साथ हैं। जी, तो कुल मिलाकर अभी खतरा बरकरार है, मंडरा रहा है। खतरा इसलिए बरकरार माना जा सकता है कि अशोक गहलोत के खेमे में जो लोग अभी वहां जब बाड़ेबंदी में जो किलेबंदी में जाके बैठे हैं, उनमें से कुछ जो लोग हैं वो पायलट के बहुत नजदीकी माने जाते हैं। तो अब ऐसे में अगर फ्लोर टेस्ट की, जैसे अब आज दिन में फ्लोर टेस्ट की एक
बड़ी बात आ रही कि फ्लोर टेस्ट करवा लिया जाए। खाली विधायकों को बिठा के नारे लगवाने से कुछ नहीं होगा। फ्लोर टेस्ट अगर करवाते हैं तो कोई चांसेस नहीं बनते कि वो लोग अशोक गहलोत का साथ देंगे या सचिन पायलट का, क्योंकि वो फ्लोर टेस्ट के अंदर तो इंडिविजुअली वोटिंग होगी और उस वोटिंग में वो किसी भी पाले में जा सकते हैं, क्योंकि जब तक अब तक उन्होंने सचिन पायलट का साथ दिया और आज वो अशोक गहलोत के पास पहुंचे। जी बिल्कुल, बहुत बड़ी बात की है प्रदीप जी। आप हमारे साथ बने रहिए, और भी महानुभाव है उससे भी बात कर लेते हैं। भाजपा में जाने वाले नहीं है ये आपने बताया। अगर भाजपा में नहीं जाने वाले हैं तो प्रगतिशील कांग्रेस पे चल नहीं पाएगा, इसलिए वापस शायद सचिन पायलट को आना पड़े। दूसरी बात यह भी है कि भाजपा ये भी, क्योंकि खेल भाजपा ने देख लिया है મહારાષ્ટ્રમાં જે રીતે ધીમતભાઈ શરદ પવાર અઠંગ ખેલાડી સાબિત થયા, અને જે રીતે સવારના 6 વાગ્યામાં રાષ્ટ્રપતિ રાત્રે હટી ગયું રાષ્ટ્રપતિ શાસન ને સવારે 6 વાગે આપણે ઉઠ્યા તો લગભગ 2 શપથો લેવાઈ ગઈ હતી। મહેશભાઈ ને હિમાંશુભાઈ પણ ઉઠ્યા ત્યારે લગભગ બધા શપથ લેવાઈ ગઈ હતી। પછી ખબર પડી કે આ તો બફાઈ ગયું એટલે પાછું આવ્યું। એટલે હવે ભાજપ છે એ મને લાગે રાજસ્થાનમાં એવી રીતે જોખમ કદાચ ન પણ કરે। હવે શું લાગે છે રાજસ્થાનમાં, કારણ કે જે રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાનું ટ્વીટ હતું એટલે મને લાગે આપણે કે બળતામાં જેમ ઘી ઓમાતું હોય એવી રીતનું આખું થઈ રહ્યું છે। આ પિક્ચર શું લાગે છે? હવે રાજસ્થાન ખરેખર કોંગ્રેસથી થાકી ગયું છે રાજસ્થાન, કે પછી કોંગ્રેસ હવે રાજસ્થાન ચલાવવામાં થાકી ગઈ છે, કે પછી ભાજપની સોગઠીઓ કામ કરી રહી છે? વેલ ઈસુદાનભાઈ, તમે જે બધા પ્રશ્નો જે પૂછ્યા એ આ ક્ષણે તો અનુત્તર છે, પણ એટલું કહી શકાય કે કમસે કમ 13મી જુલાઈ સોમવારનો જ્યાં સુધી સવાલ છે, અશોક ગેહલોત રાજસ્થાનમાં પોતાની કોંગ્રેસ સરકાર સાચવી રાખવામાં સફળ સાબિત થયા છે। આમ છતાં એમણે એમના ધારાસભ્યોને રિસોર્ટમાં શિફ્ટ કર્યા છે। એનો અર્થ એ કે હજી એ ઇનસિક્યોર છે, એમને ખાતરી નથી બધા ધારાસભ્યો એ જે દાવો કરે છે 106 નો 106 એમની સાથે છે કે કેમ। કારણ કે જેમ ટ્રેજન હોર્સની સ્ટોરી છે આપણે જાણીએ છીએ એમ જે ધારાસભ્યોને સચિન પાયલટ પોતાની સાથે દિલ્હી લઈ ગયા છે એ ઉપરાંત પણ કેટલાક એમના ધારાસભ્યો જરૂર હશે જે એમણે અશોક ગેહલોતના કેમ્પમાં છોડી મૂક્યા હશે, અને જે વખત આવે સચિન પાયલોટની તરફેણમાં જાય। સચિન પાયલોટે પણ બારવટું જરૂર કર્યું છે, પણ હજી એમના બારવટામાં એટલું બળ નથી કે એ બળ ઉપર એ રાજસ્થાનની સરકાર ઉથલાવી શકે। હું વીટીવી તમારા સ્ટુડિયોમાં ડિબેટ માટે આવતો તે દરમિયાન રસ્તામાં મારી રાજસ્થાનના જ કેટલાક વરિષ્ઠ કોંગ્રેસ અને બીજેપીના નેતાઓ અને પત્રકારો સાથે પણ મારી વાત થઈ। મને જે માહિતી મળે છે એ થોડીક મગજમાં ઉતારવી અઘરી છે, આમ છતાં તમારી સાથે શેર એટલા માટે કરું છું કે આ પણ એક સંભાવના છે। રાજકારણ આખરે સંભાવનાનો ખેલ છે। કોંગ્રેસ કોઈ હિસાબે રાજસ્થાન ગુમાવું પાલવે એમ નથી। કોંગ્રેસને ગમે તે ભોગે રાજસ્થાને ટકાવી રાખવા માંગે છે। સામે પક્ષે અશોક ગેહલોત અને સચિન પાયલોટ હવે એ હદે બાખડી ચૂક્યા છે કે હવે સાથે બેસીને રાજ ચલાવી શકે એમ છે નહીં। તમે જુઓ, સચિન પાયલોટે આટલું મોટું બારવટું કર્યું છતાં એમની સામે હજી સુધી કોઈ ડિસિપ્લિનરી એક્શન નથી લીધા। 135 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીએ અત્યારે દિલ્હીમાં જે દિશામાં રાજકારણ રાજસ્થાન માટે આગળ વધી રહ્યું છે, મને જે માહિતી મળી છે એ પ્રમાણે કે કોંગ્રેસ રાજસ્થાનમાં એ પ્રકારની કોઈ ફોર્મ્યુલા ઉપર અત્યારે કામ કરી રહી છે ને અશોક ગેહલોત અને સચિન પાયલોટ બંનેને મનાવવાની કોશિશ ચાલે છે। રાજીવ સાતવ જે પહેલા આપણા ગુજરાતના પ્રભારી હતા એ બંધ કવરમાં એક ચિઠ્ઠી લઈને રાજસ્થાન જવાના છે। એમાં હાઈકમાન્ડનો ઓર્ડર હશે। હાઈકમાન્ડની ડીલ એવી છે કે અત્યારે ગમે એમ કરીને અશોક ગેહલોત સરકાર સાચવી લેવી, અને ભવિષ્યમાં અશોક ગેહલોત પાસેથી એવું એશ્યોરન્સ રહ્યું કે સચિન પાયલટને મુખ્યમંત્રી બનવા દેશે। હવે જોવાનું એ છે કે અશોક ગેહલોત આ માટે કેટલા તૈયાર થાય એમ છે, અને સચિન પાયલોટ અશોક ગેહલોત ઉપર કેટલો વિશ્વાસ મૂકે એમ છે। જો આ બધા જુઓ ને તો કોંગ્રેસના હાઈકમાન્ડ, હવે હાઈકમાન્ડમાં છે કોણ એ બી આપણને અત્યારે તો ખબર નથી પડતી। સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી છે, પ્રિયંકા ગાંધી બી પિક્ચરમાં આવ્યા છે। આ ત્રણે છે કે પાછું આ ત્રણેયના નામ હોય ને પાછું પડદા પાછળથી કોઈ અહેમદભાઈ જેવા બીજા કોઈ ફીલ કરતા હોય, આપણને હજી કઈ ખબર નથી। આપણે ટેલિવિઝન ને જર્નાલિઝમ ને એવા જમાનામાં જીવીએ છીએ કે આ બધા આપણાથી બહુ અંતર રાખીને ફરે છે। પણ એક અત્યારે આવી ડીલ ચાલી રહી છે કે સચિન પાયલોટને કોંગ્રેસ મુખ્યમંત્રી બનાવવા તૈયાર છે, પ્રોવાઇડેડ ધેટ અશોક ગેહલોત દિલ્હી જવા તૈયાર થાય। પણ એમ નહીં, હજી મને થોડો શંકા છે, તમને એક પૂછી લો પછી હું બીજા મહાનુભાવો પાસે છું। થોડુંક સમજવાની કોશિશ એ કરવી છે કે જેમ તમે કહ્યું એમ કે ભાઈ એમને મુખ્યમંત્રી બનાવે,
એનાથી ઓછું એમને કઈ સ્વીકાર્ય હા, એને સ્વીકારી નથી, કારણ કે ડેપ્યુટી સીએમ પ્રદેશ બધું છે, મુખ્યમંત્રી જ બનવું છે. Exactly. અને ભાજપથી મુખ્યમંત્રી તાત્કાલિક બનાવે એવું પણ લાગતું નથી, કારણ કે ભાજપ પોતાને એવી રીતે સ્ટેલ નથી કરતા. સુદાનભાઈ, મારે માટે આજે સૌથી મોટી રાહતની બાબત એ છે કે મારી ને કસવાલા વચ્ચે કોઈ બથ્થા થવાના નથી. કારણ કે આમાં આજે હું ભાજપનો કોઈ રોલ ડિરેક્ટ રોલ સીધો જોતો નથી. એટલે ભાજપ વિશે આપણે કોમેન્ટ નહીં, એટલા માટે ના ભાજપ નહીં, કરીએ એટલે મારે કે સમજવું એ છે. આ નહીં. કોંગ્રેસનું એક ઇન્ટરનલ રાજકારણ છે અને મને લાગે છે કે આ એ લોકો ઉકેલવામાં સફળ થશે. કારણ કે ત્રણે માટે વિન વિન સિચ્યુએશન છે. જો ના ઉકેલે તો ત્રણે હારવાના છે, ગેહલોત, પાયલટ અને કોંગ્રેસ પોતે. ઓકે, જે રીતે વાત થઈ પરિમલભાઈ, કે એ પ્રશ્ન હું તમને પૂછી લઉં કે મારે સમજવાની કોશિશ એ કરવી છે કે એકવાર જઈ આવ્યા એમ ભાજપના લોકોને મળી આવ્યા, જ્યોતિરાદિત્ય ઉપર વિશ્વાસ પછી કોંગ્રેસે કેમ ન કર્યું? ભાઈ જવા દો, શું કામ? એમ જવા દો એટલા માટે કે ભાજપ સાથે સંપર્ક કર્યું. જેમ શંકરસિંહ વાઘેલાએ આપણે ભાજપ સાથે સંપર્ક કર્યું તો પછી શંકરસિંહ પોતે બિચારા આમ શું કહેવાય ધારાસભ્યોને ફોન કરી રહ્યા હતા, એવી આક્ષેપો થયા હતા. એમ ભાજપની ચિંતા નહોતી, પણ શંકરસિંહની ચિંતા હતી કે મારું શું થશે એમ. જો કે અત્યારે બિચારા એનસીપીમાં પણ નથી, અત્યારે હાલત એ છે. એટલે હવે એ ત્યાં મળી આવ્યા છે જ્યોતિરાદિત્યને, એટલે હવે સીએમ પદ પાછું આપે ખરું આમને? કારણ કે એકવાર એને પોતાનું ખેમો છે બતાવી ચુક્યા છે. સચિન ભાઈ, ઈસુદાનજી, તમને યાદ હશે, કારણ કે હું સાક્ષી છું, આપણે જયારે મધ્યપ્રદેશની ચર્ચા કરી ત્યારે તમારી વીટીવીની ડિબેટમાં ઓન રેકોર્ડ છે કે હવે રાજસ્થાન લાઇનમાં છે. એટલે તમને અને લગભગ ભારતમાં સમગ્ર લોકોને એવો એક અંદેશો હતો કે હવે રાજસ્થાન અને મહારાષ્ટ્ર બહુ લાંબો સમય ટકાઈ શકે એમ નથી કોંગ્રેસ. મારે ઈસુદાનજી જે ધીમંતભાઈ વાત કરી એને થોડીક આગળ કરવી છે કે હું બે ચાર નામ તમને કહું કે હમણાં જૂના તમારા ડિસ્પ્લેમાં તો ચાલે જ છે, તો તમારા શ્રોતાઓ અને દર્શકો વાંચતા હશે, પણ એક અશોક તેવર હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ એ નીકળી ગયા. અજય કુમાર એકદમ નવો ચહેરો, રાહુલ ખેમાના હું નામ કરું છું. અજય કુમાર ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ હતા, એ આમ આદમી પાર્ટીમાં ગયા. અશોક ચૌધરી બિહાર કોંગ્રેસ અધ્યક્ષના હતા, અત્યારે જેડીયુમાં મંત્રી છે. કિરીટ બર્મન ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ હતા, એ પોતાનું નવી પાર્ટી બનાવી રહ્યા છે. તમે વિચાર કરો, હેમંત બિસ્વાથી માંડીને આ જે સિલસિલો ચાલ્યો છે ઈસુદાનજી, એ સોનિયા અને રાહુલ ખેમા વચ્ચેની એક આંતરિક લડાઈ છે. તમે એમ કહેશો કે ભારતીય જનતા પાર્ટી ઉપર કોઈ આક્ષેપ કરે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ખરીદ વેચાણ સંઘ કર્યો છે, તો સાઉથમાં બી ઘણી બધી પ્રાદેશિક સરકારો 20-20 વર્ષથી ચાલે છે. મમતા બેનર્જી કહો કે પછી તમે ઓરિસ્સાની સરકાર કહો કે ઇવન જગન રેડ્ડી પણ ચલાવે છે, તામિલનાડુ જુઓ. મને એવું દેખાય છે, અને સામે પંજાબમાં તમે જો કોઈ હલાઈ બી નથી શકતું. મને એવું લાગે છે કે કોંગ્રેસની અંદર સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જે રાહુલના કિચન કેબિનેટના મેમ્બર કહેવાય સુદાનજી, એનું કોંગ્રેસમાંથી પલાયનવાદ થવું અથવા એ બળવો પોકારવો એ કોંગ્રેસ માટે ખૂબ જ ગંભીર સ્થિતિ છે. ભૂતકાળમાં નારાયણ તિવારીથી માંડીને પ્રણવ મુખર્જીથી માંડીને ધીમંતભાઈ તો વરિષ્ઠ પત્રકાર છે, એ પણ આમાં એગ્રી થશે કે શરદ પવારથી માંડીને ઇવન મમતા બેનર્જી, જે લોકો કોંગ્રેસ છોડીને ગયા, આમાં કેટલાક લોકોને કોંગ્રેસમાંથી પોતાનું વજૂદ બી ખોઈ ગયા. અર્જુનસિંહને તો જીતવાના ફાંફા હતા, અને કેટલાક લોકોએ પાર્ટી બનાવી, જગન રેડ્ડી અને મમતા બેનર્જી જેવાએ પોતાનું વજૂદ ઉભું કર્યું. કોંગ્રેસને એક એવો ઇતિહાસ છે ઈસુદાનજી કે અમે એટલા બધા નેતાઓને મોટા કર્યા છે કે આવા 2-4-5 જવાથી અમને કોઈ નુકસાન થતું નથી, એવું કોંગ્રેસની એક માનસિકતા હોઈ શકે છે. કુલ મળીને મને એવું લાગે છે કે કોંગ્રેસે હવે આત્મનિર્ભર બનવાની જરૂર છે. બીજી એક વાત તમને કહું કે ગેહલોત એ એટલા મોટા કદના નેતા છે, હું આજે તમને વીટીવીમાં ચોક્કસ કહું કે કોંગ્રેસનું હાઈકમાન્ડ એવી કોઈ સ્થિતિમાં નથી કે ગેહલોતને રૂક જાવ કે અથવા નીચે ઉતરી જાવ એવું કે. એ ગેહલોતની તાકાત મને ખબર છે. આ સ્થિતિમાં એવું શકાય કે ગેહલોતને સમજાવવા પડે. શાંત, એની સામે સચિન પાયલોટ એ કોંગ્રેસમાં એટલો ઉભરતો ચહેરો છે અને એને સરકાર લાવવામાં એની મદદ કરી છે. પણ આમાં એક વાત તમારે, જે તમે હંમેશા એથિક્સની વાત કરતા હોય છો ઈસુદાનજી, એ માની લો 102 છે બરાબર કોંગ્રેસ પાસે, ભાજપ પાસે 72 છે. હવે તમે એવું માની લો કે 30 ધારાસભ્યોના ટેકાથી કોઈ એમ કહેતું હોય કે સચિન પાયલોટે પોતાની નવી પાર્ટી કરીને ગેહલોતને ચેલેન્જ કરતા હશે, હું નથી માનતો. હું એવા દિવસો જોઉં છું કે ક્યાંક ને ક્યાંક જ્યોતિરાદિત્ય સિંધિયા જેવું સમીકરણ રચાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી ભલે અત્યારે દૂર બેઠી હોય, પણ સચિન પાયલોટ સાથે કોઈ ચર્ચા થઈ શકે, સચિન પાયલોટ માની શકે એવું સ્થિતિમાં નથી. આના 3 સમાધાન: કાં તો સચિન પાયલોટને એમ કે ભાઈ રૂક જાઓ, તમે મનાઈ લે હા કમાન, એ લાંબો સમય મનાઈ નહીં લઈ શકે, એમના મગજમાં વિદ્રોહ છે,
એમની પાસે 30 ધારાસભ્યો છે, ઓપનલી બહાર આવી ગયા છે, બોલતા નથી, મૌન સૂચક છે. એ શક્ય છે કે કાલે ફરીથી એ પણ માધવરાવ જ્યોતિરાદિત્ય સિંધિયાના રસ્તે જાય. હું એ શક્યતા સૌથી વધારે જોઉં છું. બરોબર. અને ગેહલોત જે છે એની પાસે જે કે ધારાસભ્યો છે, ધીમકભાઈ સાચી વાત કરી કે હજી એટલા ધારાસભ્ય નથી કે એને સેફ કસ્ટડીમાંથી બહાર લાવીને એમ કે ચિંતા ના કરો, આપણી સરકાર છે, આપણે સેફ છીએ. એમને પણ પોલીસ પ્રોટેક્શન આપવું પડ્યું છે. બિલકુલ. અને ભારતીય જનતા પાર્ટી માટે મને એવું લાગે છે કે જુઓ, થોભો જુઓ ને રાહ જુઓની નીતિ અપનાવે છે. પણ સચિન પાયલોટનું કેરિયર આ એક મુદ્દા ઉપર કાં તો એને ઉસપાર કાં તો ઇસપાર. બરાબર. હવે કોંગ્રેસમાં પણ ખબર પડી ગઈ છે કે હવે એ બહુ જ મહત્વાકાંક્ષી છે. એમને અધ્યક્ષ બનાયા છે, કેબિનેટના મંત્રી પણ બનાયા. ડેપ્યુટી એક લીટીમાં મારી વાત પૂરી કરીશ. ઈસુદાનજી, રાહુલ ગાંધીને એક ક્રેડિટ આપવી પડે કે જયારે 2014માં જયારે મનમોહનસિંહની સરકાર બની ત્યારે 13 યુવા ચહેરાઓને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા, અરે કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. એટલે ત્યાં આગળ એમને બેલેન્સ કરેલું સિનિયર અને જુનિયરનું. એટલે કોઈ એમ કે કોંગ્રેસમાં અમારા સપના પૂરા નથી થતા, કે અમને સ્પેસ નથી મળતી, કે અમારું ભવિષ્ય, એ વાત બી નથી. રાહુલ ગાંધી પોતે કેબિનેટની બહાર હતા અને એમને આ જ્યોતિરાદિત્ય અને એ સિંધિયા પણ છે ને, અત્યારે રાહુલ ગાંધી માનલો કે સરકાર નથી તો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી કે મંત્રી કેમ બની શકે? હા, એટલે સ્વાભાવિક છે. બધાને તક આપી છે, બધાને પણ બરાબર આ છે. ઉડવાની બધાને મહત્વાકાંક્ષા એટલી બધી છે. અને જો એને ડિમાન્ડ કરી હોય નાણાં મંત્રાલય, ગૃહ મંત્રાલય, તો એટલા માટે અશોક ગેહલોત ન આપે, કારણ કે સરકાર અશોક ગેહલોતની પડતા વાર ન લાગે. એસઓજી છે ને એ ટૂંકમાં માસ્ટર કી નહીં આપે. યસ, માસ્ટર કી નહીં આપે. હિમાંશુભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે કોંગ્રેસમાં નેતાઓમાં હવે સત્તા ભોગવી લેવાનું હરખ થયું છે, ત્યાગવાનું નથી થયું, પહેલી વસ્તુ. અને ભાજપ જેવા હવે મજબૂત જે પક્ષ થઈ ગયું છે, પેલા કોંગ્રેસ જ હતું, પછી જનસંઘ ને પછી ભાજપ ધીરે ધીરે થયું, બે સીટમાંથી ભાજપ ધીરે ધીરે આગળ વધ્યું. એટલે ભાજપમાં જે રણનીતિ છે, શોખઠાબાજી છે, એ શોખઠાબાજીમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ ભરાઈ ગયા છે, યા તો મલાઈમાં, યા તો હોદ્દામાં, યા સત્તામાં. સુદાનભાઈ, તમે વાત જ એટલી સરસ કીધી કે ભોગવી લેવું છે નેતાઓને. રાજનીતિમાં ચોક્કસ દરેક રાજનેતાઓની અપેક્ષા હોય, કામ કરતા હોય, મહેનત કરતા હોય, પોતાના સમર્થકો હોય, પોતાના પાછળ ભોગ આપનારા લોકો હોય. એ તમે ક્યાંક સત્તા પર આવો એવી અપેક્ષાઓ હોય છે એમની. એક પ્રેશર હોય દરેક નેતાની પાછળ કે તમે આમ બનો, તમે આ કરો, તમે આ ભૂલ કરી, તમે આ સારું કર્યું. દરેક નેતાનું, નાના ગામના સરપંચથી લઈ તે પ્રાઇમ મિનિસ્ટર સુધી દરેકની પાછળ એક પોલિટિકલ સમર્થન, એનું પ્રેશર હોય છે. અને આ પ્રેશર એટલે માંગ અને પુરવઠા જેવી વાત છે. તમે કીધું કે ભોગવી લેવાની, બહુ મજબૂત વાત કરી તમે કે માણી લેવું, ભોગવી લેવું. આ કોરોના આવ્યો, ઘણા જીવતા થઈ ગયા. આમ રોગચાળો આવ્યો હતો કે ભાઈ સરસ થોડી કસરત કરીએ, ઘરે શાંતિથી બેસીએ, જમીએ, જીવીએ. એમ રાજનેતા, રાજકારણમાં કંઈ પણ હોય એ આખા દેશની અને પ્રજાનો એક રસનો વિષય હોય. તમે કીધું કે સચિન પાયલોટજીને મુખ્યમંત્રી બનવાની ઈચ્છા થાય જ. ગુજરાતમાં નીતિનભાઈ પટેલને ઈચ્છા થાય જ એમ, કારણ કે જાહેર જીવનમાં વર્ષોથી કામ કરે છે, એમની પેઢીઓથી ભોગ આપેલો છે. અને તમે જુઓ કે રાજનીતિમાં અત્યારે તમે હમણાં વાત કરી મહારાષ્ટ્રની કે શરદ પવારને તમે બોલો તો અખંડ શું કીધું, અઠંગ રાજકારણ. આ તમે જે મારી મોટા ભાઈ છો, તમે વિદ્વાન છો, પણ છતાં પણ ક્યાંક વિપક્ષ આવે, ક્યાંક કોંગ્રેસ આવી જાય, તો રાજકીય વિશ્લેષકો અને બધા આમ જાણે આ દેશનો વિપક્ષ એટલે જાણે પાકિસ્તાન હોય અને ભાજપ એટલે જાણે હિન્દુસ્તાન હોય. એ ડેમોક્રેસી છે સાહેબ. વિપક્ષનું પણ એટલું માન, એનું પણ એટલું કામ હોવું જોઈએ. તમને શરદ પવારની એ સોકટીકો કે રાજનીતિ, કે રાજનીતિનો હું તો ચાણક્ય કહીશ, બાપ કહીશ રાજનીતિનો. શરમ આવી જોઈએ ભાજપને, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ. કે જે રીતે સવારે, હું તો 8 વાગે જ ઉઠનારો છું, તમે સાચું કીધું, મહેશભાઈ કદાચ વહેલા ઉઠતા હશે, પણ સવારે 5 વાગે શપથવિધિ થાય, ગવર્નરને ઉઠાડે અને મસ્કરી થાય, અને જે કેસ કે નાની મોટી બધી ચોખવટો પતી જાય, અને પછી ખબર પડે કે આ જતા રહ્યા. નીતિનભાઈના ઘેર પેડા વેચાઈ જાય અને પછી ખબર પડે કે વિજયભાઈ સીએમ બને છે. અડવાણીજી પીએમ ઇન વેટિંગ કેટલાય વર્ષોથી એ બોલતા નથી, પણ પ્રજાના મગજમાં તો છે જ કે અડવાણીજીનો વડાપ્રધાન તરીકે ભારતીય જનતા પાર્ટીમાં એમનું યોગદાન હતું. એમની ઉંમર કે એમના સમર્થકો કે એમનું જે રાજકીય પ્રેશર કે એમના જે સમર્થકો કે એમના જે સહયોગી હતા એ ક્યાંક નબળા પડી ગયા. બાકી નેતાને કોઈ નેતા, હું હિમાંશુ પટેલ એમ કહું હું નેતા છું, ના,
મારા મિત્રો, મારા શુભેચ્છકો, મારા પાર્ટીના આગેવાનો, મારા પાર્ટીના કાર્યકરો મને મજબૂત કરે છે, મને પ્રેશર આપે છે રાજકીય. અને એ રાજકીય પ્રેશર દરેક સ્ટેટમાં, ગુજરાત હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્રમાં હોય, દરેક જગ્યાએ જે એમએલએ બન્યા હોય, જેની કક્ષા હોય, દરેકને એક ભૂખ હોય કંઈક મેળવવાની. એમાં સચિન પાયલોટજી એ અમારી પાર્ટીના નેતા છે. એમના પિતાજી પણ રાજીવ ગાંધી વખતે ખૂબ હોનહાર નેતૃત્વ કરેલું અને આકસ્મિક એમનું અવસાન થયેલું. અને એમનો વારસો સચિન પાયલોટજી ખૂબ નીતિથી જાળવે છે. ઘણી વખત નેતા ના વિચારતો હોય, હું આ તમને મારા દિલની વાત કરીશ, ઘણીવાર ક્યાંક મને કાઉન્ટર થઈને બોલતા હોય ત્યારે હું કહું, ઘણીવાર નીચેનું રાજકીય પ્રેશર એ નેતાની ઇમેજ બગાડ નાખતું હોય છે. ખોટા ટાઈમે પ્રેશર ઉભું થવું, ક્યાંક વાત નબળી થવી. સચિન પાયલોટજી માગે, કેમ ના માગે? યુવાન છે, એમનો બી રાઈટ હતો. જે બી વિધાયક જીત્યા હોય અમારી પાર્ટીમાં, હું કાયમ કહીશ, તમે પાછા કહેશો, અમારા ત્યાં સંપૂર્ણ આઝાદી છે, ડેમોક્રેસી છે, લોકશાહી છે. અને ભાજપની અંદર સંપૂર્ણ સન્મુખત્યારશાહી. નો રિપીટની વાત મહેશભાઈ કસવાલા બેઠા છે. ભાજપમાં જાય છે, એક સાહેબ મને બોલવા જ દેવું પડશે. ઘણો ટાઈમથી, અડધો કલાકથી મને 2 મિનિટ મળી છે. ના, મહેશભાઈ કસવાલાને જ હું પૂછીશ સીધો, મારથી ના પૂછાય. પણ હું પૂછીશ કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ નો રિપીટ થિયરી લાયા હતા. સિનિયર મેયર, કોર્પોરેટરો, જિલ્લા સદસ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો એક સાથે બધાને પતાવી દીધા, નો રિપીટ. તો એ નેતાઓ એરાય 7 વખત એમએલએ બને, 3 વાર MP બને, 2 વાર વડાપ્રધાન બને, એમ નેતાઓ બધું બની શકે. અને કાર્યકરોને, અને ત્યારે બધા રાજકીય ચર્ચાઓ આવી ચાલતી હતી કે એ તો ભાજપની બહુ ખાનદાની કહેવાય, ભાજપની એ ઓનેસ્ટી કહેવાય. અરે શેની ઓનેસ્ટી? ભાજપ જેટલી રાજકીય મૂલ્યોને માળિયામાં મૂકી અને નીતિમત્તા વગરની માત્ર કોઈ રાજકીય પાર્ટી નહીં, ડેમોક્રેસીમાં શોભે એવી પાર્ટી નથી. એ દુકાન છે ભારતીય જનતા પાર્ટી. ખરીદ વેચાણ કરે છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને. પોતાના સત્તાના જોર ઉપર મસ્કરી કરી નાખી છે લોકશાહીની. આ બંધારણ ગુજરાતમાં કામ નથી કરતું. તમે ચેક કરી લો, 30 વર્ષથી ભાજપની સરકાર છે. CR ને GR ઉપર સરકાર ચાલે છે સાહેબ, પરિપત્રો ઉપર ચાલે છે. તમે કર્મચારીઓને પૂછો, કોઈ પણ ને પૂછો, પણ એક વાત ઘોર એ છે. ખોદી નાખી છે. ઓકે. દેવું કર્યું એ તો જુદું, ગુજરાતમાં કર્યું ને દેશનું સોનું પણ છતાંય અને ભાજપ જ ક્રેડિટ આવે બધું છે વેચી અને મારી. કોંગ્રેસના નેતાઓ અને પાછા સાહેબ ભાજપમાં જાય છે. સાહેબ બધી સરકારી સંપત્તિઓ વેચી મારી, તોય તાલીઓ પાડવાની. વાહ 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 નરેન્દ્રભાઈ, વાહ વાહ ભાજપ. સાહેબ આવી લોકશાહી, આટલી બધી નિમ્નતા લાવી દેવાની. એક સચિન પાયલોટજી અમારી જ પાર્ટીમાં, અમારી જ સરકાર, એમ કે મારે CM બનવું છે, તો શું થઈ ગયું આમાં ખોટું? હું મારી પાર્ટી કાંઈ ખોટું નથી થયું, સરકાર પડી જાય ખાલી. અમે કઈ ખોટું? અરે કશું ના પડે સાહેબ. જોઈએ. આ ભારતીય જનતા પાર્ટી મહેશભાઈને સલાહ આપો ઓકે. કે પ્રજાના કોરોનામાં ને એમાં મદદ કરો, મહેશભાઈનો ખેડૂતોના દેવા અંત નાબૂદ નથી કરો, થયો. કર્મચારીઓને 6ઠ્ઠા 7મા પગાર ઓકે. બંધનો લાભ આપો. ઠીક છે. આ લૂંટેલા પૈસે, ઓકે. અરે ગુજરાતના ધારાસભ્યોની હું ક્લિપ આપું. એક મિનિટ ઈશુદાન, હવે- હું ધારાસભ્યોની ક્લિપ આપું કે 25 કરોડ રૂપિયા એક આદિવાસી ધારાસભ્યની ક્લિપ આપું કે 25 કરોડ ભાજપનો જવાબદાર નેતા એમ કે 25 કરોડ રૂપિયા તમને આપી જો ને ટિકિટ તો આપી. જાહેર કરો. અરે કરી હતી તમારી જ VTVમાં જૂની. ગામિતજીની. જૂની. તમે કેમ બોલો છો યાર? ઓકે, તમે તો જૂની. વિદ્વાન છો. જેના, પણ લોકશાહીની યાર થોડીક તો ચર્ચાની હવે મર્યાદા મહેશભાઈ હોય ટન ને. લઈ લો, પાણીનો ઘૂંટડો પી લો તમે. તમે ચર્ચા કરો. કોણ મહેશભાઈ. સચિન પાયલોટજી આવું ના કરવું મહેશભાઈ, જોઈએ? આ મારી પાર્ટીના કોરોના પણ આનંદ. કોરોના પણ તમે કોંગ્રેસના નેતાઓને તમે ઉદબોધન ખરાબ આપો ને ભાજપના નેતાઓ જાણે 14 વર્ષ વનવાસ કરીને પેલા અડવાણીજીને 10 વર્ષ થઈ ગયો વનવાસ. ઓકે. આખી જિંદગી ઘસી ઠીક છે. નાખી. એવા તો હરીન પાઠક, હરીન પંડ્યા, હા, હા. સંજય જોશી, નીતિનભાઈ, હું તમને હવે- રતિલાલ વર્મા, ઠીક છે, તમને હવે આખી- જવાબ લઈ લઈએ. આખી હેર આપું ઠીક છે. તમને. બિચારાઓ કેટલાય વર્ષોથી મહેશભાઈ, ભાજપ કોરોના કરી, હતું ત્યાં સુધી આ તો ગળા વાંધો ઘસી નતો, ગયા પણ કોરોના પત્યા પછી તરત જ બધું આ સચિન પાયલોટની બધી નારાજગીઓ બહાર આવી. અને એમાં વાત એવી છે કે ભાઈ જ્યોતિરાદિત્ય સિંધિયાએ હમણાં ભાજપનો ખેસ પહેર્યો હોય, એટલે ભાજપના સભ્યો નવા બન્યા હોય, એ પણ એક્ટિવ થઈ ગયા. ભાજપ પાર્ટી પણ ત્યાંથી એક્ટિવ થઈ ગઈ છે. અને હવે રાજસ્થાનનો વારો. ભાજપ એક્ટિવ જ છે અને એનું જ પરિણામ છે. એનો તો વિજય તમે દુકાન સમજો. છે. હવે આમાં બધું ખુલ્લીને બોલવામાં કઈ વાંધો ના, ના, પણ બિલકુલ નથી. વાંધો નહીં. અને જે મજા આવી, હિમાંશુભાઈ ઘણા સમયથી આવ્યા નહોતા, એટલે તમે કદાચ મારી કરતા 5 મિનિટ વધારે આપો આપી તો રહી મને કઈ વાંધો વાંધો નથી. ના હોય, ના હોય. મને ખબર છે. ઈસુદાનભાઈ, અમારે ત્યાં એક કહેવત છે, સાહેબને ખબર હશે, એમને ખબર હશે. પુત્ર પારણામાંથી અને વહુ બારણામાંથી. પુત્ર પારણામાં રડે એટલે ખબર પડે કે મોટો થઈને શું થવાનું છે, એના લક્ષણો શું છે. અને વહુનો પગ પેલો નવવધુ થઈ અને ઘરમાં આવે ને પગ બારણામાં પડે એટલે ખબર પડી જાય. રાજસ્થાનની અંદર સરકારના શ્રી ગણેશ જે દી થયા તે દીથી જ આ ખબર હતી. હવે એમાં કોંગ્રેસ આજે ભારતીય જનતા પાર્ટી ઉપર નાખે
કે કોંગ્રેસ એમ કે ના અમારે તે બધી સ્વતંત્રતા છે, માગીએ કે એને જે બચાવવું એ બચાવે. આ હકીકત આ છે કે પહેલે દિવસથી આ ડિસ્પ્યુટ ઉભો છે. સચિન પાયલોટનો ખેમો પહેલા દિવસથી નારાજ છે, કારણ કે સીએમ તરીકેનો હકદાર એ વ્યક્તિ હતો. ધરાતલ પર મહેનત એણે કરી હતી, રાષ્ટ્રીય રાજનીતિ ગેહલોતજીએ કરી હતી. મારે કઈ એને કોંગ્રેસનું કોઈ મૂલ્યાંકન નથી કરવું, પણ એ દિવસથી આ રાજસ્થાનની અંદર ફૂલ હતું એ આજે ફરીથી મોટું થઈને બહાર આવ્યું છે. આમાં બીજું કશું જ નથી. ભારતીય જનતા પાર્ટી એની અંદર છે કે નહીં છે એવું મને કહેવામાં કઈ, તમે તમારી રીતે બધા મૂલ્યાંકન કરશો ને હું કહીશ એમ તમે આમે કરવા નહીં. ના, હોય તો કોને અમને પણ ખબર મને એટલી ખબર છે કે ભારતીય જનતા પાર્ટી એક ચબરાક રાજકીય પાર્ટી તરીકે આ બધી જ ઘટનાઓ ઉપર અમારી નજર છે, એમાં મને સહેજ પણ કહેવામાં વાંધો નથી. બરોબર છે. અને નજર રાખવી જ પડે. એમાં તો બીજું તમે મને કઈ કહી ન શકો. અને તક મળશે તો લાભ જયારે લીધા છે એમ ઉઠાવી પણ લેશે. કોંગ્રેસ ઊંચી થાય કે નીચી થાય, અને રાજનીતિમાં અમે એની પાસેથી જ આ બધું શીખ્યા છું ને ક્યાંક. અમારા જ છે બધા તમારા. હા, આખી સરકાર લઈ ગયા હતા, આખા પ્રદેશ અધ્યક્ષ, પછી અમારામાંથી લઈને આખી ભાજપે પ્રદેશ અધ્યક્ષ. તમે એમ કહેતા હતા કે આ કોંગ્રેસ સરકાર ચલાવે છે મધ્યપ્રદેશમાં, તો એક વખત આખી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અહીં ચલાવતી હતી ને, શંકરસિંહ વાઘેલાને લઈ જઈને પ્રમુખ બનાવ્યા. ત્યારે થાય તો રાજનીતિમાં નવું નથી. એમાં કઈ આજે ભાજપ કરે છે એટલે બધું ખરાબ છે અને કોંગ્રેસ કરતી હતી ત્યારે બધું જ સારું હતું એવું છે જ નહીં. આ પરંપરા કોંગ્રેસે કદાચ અત્યારે જે છે એના કરતા અતિરેક અનેક ગણો કરીને કરી છે. અત્યારે જે થાય છે ખુલ્લેઆમ થાય છે, અપહરણ કરીને નથી થતું. અપહરણના દાખલા કેટલા બધા છે ભૂતકાળની અંદર, આપણે જોવા હોય તો હજી હું તમને યાદ અપાવું કોણ કોણ? કે કેવી રીતે અપહરણ થતા હતા અને કેવી રીતે સત્તા પલટો મારતી હતી એ તમને ખબર છે. કેવી રીતે કોને વિદેશ મંત્રાલય આપીને ફસાવી દેવાતા હતા એ દાખલા આપણા અહીંયા છે. એ નટવરસિંહ થી લઈને માધવસિંહ સોલંકી સાથે શું થયું, એમાં અડવાણીજીની વાત દરેક વખતે હિમાંશુભાઈ કરે છે. કરવી જોઈએ, મને વાંધો નથી. અડવાણીજી આ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન છે, વિપક્ષના લોકો. પરંતુ એ જે રીતે કરે છે ને એ રીતે મને રંજ બહુ થાય છે. આ ગઈકાલની ઘટનામાં કેટલા કોરાણે મુકાઈ ગયા કોંગ્રેસની અંદર. ઓલાની તો આજે 90 વર્ષની ઉંમર છે, વિચાર કરો તમે. 90 વર્ષની કોની? અડવાણીજીની 88 થી 90 વર્ષની ઉંમર છે, 90+. 90+ છે. અને એક ઉંમર પણ માણસને કોઈ પણ, હું હોઉં કે હિમાંશુભાઈ, બધાની ઉંમર થવાની છે, કોઈ રોકી નથી એકવાર. પરંતુ અડવાણીજીની સામે જે પ્રકારે નિશ્ચિત રીતે આપણે આટલી વયોવૃદ્ધ વ્યક્તિ સામે જે રીતે અત્યારે વાત કરીએ છીએ યોગ્ય છે. ગઈકાલની કોંગ્રેસની ઘટનામાં ગુજરાત કોંગ્રેસના કેટલા નેતા કોરાણે મુકાઈ ગયા એ મને જવાબ આપો તો. હવે મારે કોઈ નામ નથી લેવું, અમને એનો વાંધો પણ ન હોય, કોંગ્રેસનો મામલો છે. કોને પદ આપવું, કોને ન આપવું, કોરાણે મૂકવા ન મૂકવા. સીતારામ કેસરી સાહેબ, દુર્ભાગ્ય આ દેશનું, કોંગ્રેસ માટે, આ દેશ માટે દુર્ભાગ્ય એ છે કે એક પ્રધાનમંત્રી જેને 5 વર્ષ આ દેશને કેવા પ્રકારે ચલાવ્યો, નરસિંહ રાવ, એનું નામ લેવા આજે એની જયંતિ છે, 100 વર્ષ પૂરા થાય, એનું નામ લેવા એ પાર્ટી તૈયાર નથી. નરેન્દ્રભાઈ એને યાદ કરે છે, એનું વર્ષ ઉજવે સરકાર. એ પાર્ટી એમ કે તમે આને કોરાણે મૂકી દીધા ને આને કોરાણે મૂકી દીધા. અરે કોઈ પણ પાર્ટી તો એ તો એની આઈડિયોલોજી પ્રમાણે ચાલવાની છે. હું એમ કહીશ કે અમારી આઈડિયોલોજી પ્રમાણે કોંગ્રેસ ચાલી હતી, ચાલવાની જ કોઈ દાડો. અમારે ત્યાં કોઈ ઉંમરના ક્રાઇટેરિયા હોય, અમારે ત્યાં કોને નિવૃત્ત થવું, કોને શપથ દેવાય, એ અમારો વિષય છે ભાઈ. આપણે કોઈ 90 વર્ષની વ્યક્તિ સાથે દર ડિબેટની અંદર આ વાત કરીએ તો કેટલા અંશે વ્યાજબી છે. એ બાને એમનું નામ તો એટલી અરે નહીં, એ મને ગમે. કોઈ લે તો મેં લીધું ને, મેં નરસિંહ રાવનું નામ લીધું ને. લેવું જોઈએ. એમાં ક્યાંય તમને એમ લાગે કે મેં કોઈ પેલું કર્યું છે મજાક મસ્કરી જેવું, તમે મને કહી શકો. ના, વડીલોનું તો નામ તમે મને કહી શકો. નરસિંહ રાવનું નામ મેં લીધું, પ્રધાનમંત્રીએ લીધું છે આ દેશની. પરંતુ હું આપણી વચ્ચે બોલ્યો નથી ને, તો હું લાઈન બતાવી દઉં. અહીંયા છે મારી પાસે નરસિંહ રાવ થી માંડીને બધી લાઈન છે, છેક આમાં આવતી હતી ને ત્યાં સુધીની લાઈન છે, SM કૃષ્ણા સુધીની લાઈન. અને સાહેબ તો નવા જ લાવ્યા, મારા ખબર નહોતી, એ લાવ્યા. તમે આભાર તમારો સાહેબ. આ પાર્ટીની દશા છે, વિચાર કરો તમે. આ પાર્ટીની દશા છે ને એટલે તૂટે છે સાહેબ. તૂટે છે એટલે કે ભવિષ્ય નથી. ભવિષ્ય કેમ નથી? નહીં, ભવિષ્ય કેમ નથી સાહેબ? ભવિષ્ય એટલા માટે નથી કે નેતૃત્વ નથી, સિદ્ધાંત નથી. મને એમ હતું કે ન્યાજકાળ છે નેતૃત્વનો, કેન્દ્રની અંદર જ નેતૃત્વ નથી એવું મને લાગતું હતું. હવે ગઈકાલની ઘટના પછી મને એવું લાગ્યું કે અહીંયા એ જ હાલત છે, ન્યા જે હાલત છે એ જ અહીંયા હાલત છે. વચ્ચે પૂછી લો 10 સેકન્ડ. પૂછી લો ને જે તમારે પૂછવું હું હોય. એમ કહું છું કે એવું તો શું છે તમારી પાસે જાદુની છડી કે એ લોકો સીધા આવી જાય છે? યસ, એ વાત સાચી. ભારતીય જનતા પાર્ટી પાસે જાદુની છડી શું છે એ તમે જે કહો છો ને, જાદુની છડી છે એક નેતૃત્વ.
પહેલું નેતૃત્વ. પૈસા કઈ નથી, આ ખોટી વાતો છે. ઈ તમે લાવીને જો ને, અમે ક્યાં ના પાડીએ? આપણે નહીં, આ તો કોઈ વાત હા, હું તમને કહું, એક મિનિટ. હા, બિલકુલ બિલકુલ. હું પહેલા એનો જવાબ આપીશ. તમે સમજો કે તમે, મારે નામ નથી દેવું, કે એરપોર્ટની તાજ હોટલમાંથી પૈસા લઈને લોકોને જોયેલા છે? આ મીડિયાએ જ અમને કીધું હતું. પૈસા જોઈને તમારી પાસે, અરે ભાઈ, બેગ જ બતાવી છે ને, બેગ જ બતાવી છે ને, પૈસા તો આપણે ખબર ન હોય. બેગ જ બતાવી છે ને. વર્ષો પહેલા કેજીબી એ તો પછી બાંગારૂ લક્ષ્મણ ઘણું બધું. અરે યાર, હું કેમ ના પાડું? તમે બાંગારૂજીને યાદ કરો, મને વાંધો નથી. વડીલ છે એ પણ. મને મને વાંધો નથી, પણ કેજીબી થી યાદ કરો, પૈસા કેજીબી થી યાદ કરો. ખુદા તો નહીં, ખુદા સે કમ. હર્ષદ મહેતા થી યાદ કરો, બે કોને આપી છે. પરંતુ આમાં તો ક્યાંય તમે જોયું હોય તો મને એમ કહેજો. અને બીજું, ઈસુદાનભાઈ, તકલીફ મને એ છે કે આપણે સાર્વજનિક મંચ ઉપર, હું એમ કહું, કોઈ વેચાતા હશે, ચાલો, પણ દરેક વ્યક્તિ વેચાય છે. નહીં, 2.5 લાખ રૂપિયાનો પ્રતિનિધિ, એને કઈ એમને થયા વગર બધાને પૈસાની જરૂર છે, બધા વેચાઈ જતા. કેવા પ્રકારની ઠેકડી સાર્વજનિક મંચ ઉપર આપણે ઉડાવીએ છીએ ને, કોઈ પણ સાબિતી વગર. એ પણ આજે નહીં, આવતીકાલની પેઢી આ પણ પૂછશે સાહેબ. રાજનીતિની અંદર હું કે હિમાંશુ બધાની વકીલાત હું કરું છું. બરોબર. નેતા એટલે જેવી રીતે છેલ્લી પાયરીએ બેસાડી દેવામાં આવ્યા છે. આ દેશનું સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી ક્ષેત્ર એટલે રાજનીતિ છે. એની વગર તમારે ન ચાલે ને, એમને ન ચાલે, સાહેબ નહીં ન ચાલે. અને છતાંય ગાળો દેવાની હોય તો પેલો નંબર કોઈ પણ સાબિતી. ખરેખર આમ થોડુંક આમ પ્રજા રોષ તો કાઢે. નહીં, રોષ હોવો કોની સામે કાઢે, પરંતુ ઘણી વખત આપણે કાળા, જો રાજનીતિની અંદર જેનો દોષ છે એને 100% કહો. ઠીક છે, 100% હું કહું, એને કહેવું જોઈએ. હિમાંશુભાઈ નો દોષ હોય, ભ્રષ્ટાચાર, તમે તો બધાને પછી એ કર્યા. તમારી વાત નથી, પર્સનલી હું જનરલ સારા છે એટલે તો દેશ ચાલે છે. આ છાપ જે રાજનીતિની જે આપણે કરી છે, એ ખોટી. હું માનું છું કે એ દુર્ભાગ્ય છે. બિલકુલ. એક નાનકડા, સારું નથી. एक नानकड़ा विराम नो समय थयो छे. प्रदीप जी, आप भी रेडी हो जाइए, फिर एक दो प्रश्न आपको भी करेंगे. एक ब्रेक का टाइम हुआ है, लेकिन आज का अभी का टाइम क्या है, सचिन के पायलट ने फिर से मांगी है. मुझे जिस तरह से खबर मिल रही है कि भाई फ्लोर टेस्ट किया जाए, ऐसा कुछ भी चल रहा है. हम आते हैं छोटे से ब्रेक के बाद. विराम बाद दर्शक मित्रों फरीथी आपનું સ્વાગત છે. प्रदीप जी, अब क्या लग रहा है, राजस्थान में मान लो कि सचिन पायलट मान जाते हैं तो ये सीएम से कम मानेंगे, एक बात. दूसरी बात ये है कि क्या अशोक गहलोत जी को दिल्ली शिफ्ट किया जा सकता है, या तीसरी बात ये है कि सचिन पायलट ने बीजेपी के साथ संपर्क भी बढ़ाए हैं, तो क्या कांग्रेस वो रिस्क लेगी? देखिए, इसमें जो बड़ी बात जो निकलकर सामने आ रही है, सबसे बड़ी, कि अशोक गहलोत, आपके गुजरात में भी परफॉर्मेंस आप लोगों ने उनका देखा होगा, राष्ट्रीय स्तर पर परफॉर्मेंस के मामले में अशोक गहलोत बिल्कुल, अगर नरेंद्र मोदी की टक्कर में कोई अगर कांग्रेस में अभी तक लगता है तो वो अशोक गहलोत उनसे लोहा लेने को बिल्कुल खड़े रहेंगे. और उन्होंने जो भी 3-4 स्टेट्स का उनको जिम्मेदारी मिली थी, वो उन्होंने परफॉर्मेंस दिखाया. इस बीच एक बड़ी जो बात निकल के आ रही है, जैसे अभी थोड़ी देर पहले भी जब मैं जुड़ा था तब एक बात निकली थी कि अब जो लड़ाई है वो सड़क और सोशल मीडिया पे है. जो पायलट के समर्थक विधायक थे, उनमें एक पूर्व विधानसभा अध्यक्ष दीपेंद्र सिंह शेखावत भी थे, मुकेश भाकर जो राजस्थान में यूथ कांग्रेस के अध्यक्ष हैं और एमएलए भी हैं, उन दोनों ने ट्वीट के माध्यम से एक नया अब खलल डाल दिया है. जो दीपेंद्र सिंह शेखावत है, उन्होंने ट्वीट करके लिखा है कि राजस्थान में क्यों ना फ्लोर टेस्ट हुआ जाए, क्योंकि पिछले 1.5 साल में राजस्थान की सरकार जो है उसने अभी तक कहीं भी ये नहीं तय कर पाई है कि राजस्थान में कोई सरकार भी है क्या. फ्लोर टेस्ट की उन्होंने मांग की है. वहीं दूसरी ओर जो यूथ कांग्रेस के अध्यक्ष हैं और एमएलए हैं, मुकेश भाकर, उन्होंने अपने ट्वीट पे एक बात लिखी है कि जिंदा हो तो जिंदा नजर आना जरूरी है, उसूलों पे आए तो टकराना जरूरी है. तीसरे पर्यटन मंत्री जो हैं, उन्होंने भी पायलट जब यहाँ पे 21 सीटें कांग्रेस की पास थी, वसुंधरा राजे की सरकार थी, तब सचिन पायलट यहाँ पर जो प्रदेश अध्यक्ष के तौर पे परफॉर्मेंस उन्होंने दी थी, उस दौरान जो सचिन पायलट ने प्रदर्शन किए थे, उनपे जो लाठीचार्ज हुए थे, जो भी घटनाक्रम हुए थे, वो फोटो अब वापिस विश्वेंद्र सिंह ट्वीट कर रहे हैं. वो भी वही यही उसीलों की और तकरार की जो बातें हैं, वो भी अब खुलकर बातें कर रहे हैं. तो अधिकांश जो विधायक हैं जो उनके खेमे के हैं, अब उन्होंने सोशल मीडिया पे अपने समर्थकों के साथ ये एक आह्वान शुरू कर दिया है कि क्यों ना
हम उसका साथ दें। और फ्लोर टेस्ट की मांग है, अब धीरे धीरे विधायक ही करने लगे हैं कि फ्लोर टेस्ट करवाया जाए, क्योंकि अधिकांश विधायकों का ये दावा है कि सचिन पायलट के समर्थन में जो है वो अशोक गहलोत के उस किले के अंदर जो किलेबंदी कर रखी जिस होटल में, वहां भी वो विधायक मौजूद हैं और वो सचिन पायलट का ही साथ देंगे। इनमें अधिकांश वो नाराज भी हैं जिनको लगता था कि मैं मंत्री बनना था मुझे, क्योंकि जैसे अभी बीजेपी के साथी जो बता रहे थे कि राजस्थान में पहले दिन से ही ये टकराव शुरू हो गया था, क्योंकि सचिन पायलट मुख्यमंत्री बनना चाह रहे थे, क्योंकि सचिन पायलट ने 21 से जो 100 के करीब जो पहुंचाया कांग्रेस को, वो सचिन पायलट ने प्रदेशाध्यक्ष के तौर पे डोर टू डोर कैंपेनिंग की थी। जितने भी धरने प्रदर्शन थे, विपक्ष की भूमिका के तौर पे सचिन पायलट ने इसको बखूबी निभाया था। अब बात होती है बीजेपी ज्वाइनिंग की। बीजेपी वालों ने पूरे कयास लगा रखे हैं। इवन बीजेपी के जो वरिष्ठ नेता हैं वो भी ये कह रहे हैं कि अगर फ्लोर टेस्ट की मांग आई तो हम तैयार हैं फ्लोर टेस्ट में भी। सचिन पायलट के बीजेपी ज्वाइन करने का अभी आधिकारिक बयान ना बीजेपी की तरफ से आया है और ना सचिन पायलट की तरफ से आया है। जी एक बात और प्रदीप जी संक्षिप्त में जानना चाहेंगे कि अशोक गहलोत की लोकप्रियता ज्यादा है राजस्थान में या सचिन पायलट की? देखिए, सचिन पायलट के जो समर्थकों की अगर बात करें तो सोशल मीडिया पर सचिन पायलट के समर्थक जो हैं वो ज्यादा हैं, लेकिन ग्रास रूट पे बात करें तो सचिन पायलट, क्योंकि इनके जो पिता थे राजेश पायलट, उनके कामों के चलते इनके पास एक जो वोट बैंक है, विशेष करके जाति विशेष के जो वोट बैंक है, अगर इनके गुर्जर समाज की बात करें, उसके साथ साथ यूथ में जो क्रेज है वो सचिन पायलट का बहुत ज्यादा है। लेकिन पिछले लंबे अध्ययन की बात करें या राजनीतिज्ञ की बात करेंगे तो उसमें फॉलोअर्स अशोक गहलोत के भी कहीं कम नहीं है, क्योंकि अशोक गहलोत की कार्यशैली है वो लोगों ने देखी है, लेकिन लोगों के दिमाग में ये था कि क्यों ना सचिन पायलट को एक मौका दिया जाए। उसी का कारण था कि उप मुख्यमंत्री सचिन पायलट को बनाना पड़ा और बहुत लंबे समय बाद राजस्थान में उप मुख्यमंत्री बने हैं और सचिन पायलट को वो दिया। अब बात वहीं अटक रही है, क्योंकि राजस्थान में अब जो निकायों के चुनाव हैं उनमें टिकट वितरण की बात जो है वो अटक रही है और उस टिकट वितरण का काम जो है वो प्रदेशाध्यक्ष के हाथ होना है और प्रदेशाध्यक्ष का नियंत्रण सचिन पायलट के हाथ में है। तो ऐसे अशोक गहलोत को एक जो डर जो बड़ा लग रहा था कि अब जो पार्टी के कार्यकर्ता हैं जिनको वो मोबिलाइज करना चाह रहे हैं, उनके नामों की सूची पर प्रदेशाध्यक्ष सचिन पायलट का नाम होगा। जी बिल्कुल, बहुत बड़ी बात की प्रदीप जी। ધીમતભાઈ, પ્રદીપભાઈ જે વાત કરી એમાં સારા સે નીકળ્યો છે કે અશોક ગેહલોતનો ગ્રાસરૂટ ખૂબ છે અને યંગમાં સચિન પાયલોટનો છે। સવાલ એ છે કે અશોક ગેહલોતની જો વાત કરીએ તો મને લાગે છે એની છેલ્લી ટર્મ હોય આમ જોતા, ઉંમરને જોતા, પણ સચિન પાયલોટને એક મોકો પછી મળી શકે। સચિન પાયલોટને પ્રદેશ પ્રમુખ અને ડેપ્યુટી સીએમ તો બધું મળ્યું જ છે। ત્રીજી વાત કે હવે સીએમ નથી મળ્યું એટલી જ એક કમી છે। અને રહી વાત એને જે પોતાને અભરખાની વાત છે, તો સીએમ ભાજપ સરકાર બનાવે એવું સ્પષ્ટ છે નહીં। જ્યોતિરાદિત્ય તો મંત્રીમંડળમાં સમજી ગયા, ટૂંકમાં પોતે ન બની શકે અને પેલાને ન બનવા દીધા, પોતાની સરકારે પાડી। સચિન પાયલોટ પણ આવું કરી શકશે, પોતે તો બની નહીં શકે। પેલું ઈશુદાનભાઈ તમારા મુદ્દા ઉપર આવું એ પહેલા મને મિલનભાઈએ એક મેસેજ મોકલ્યો છે રાજકોટથી, આપણા પેનલિસ્ટ છે મિલનભાઈ, એ મહેશભાઈને પૂછવા માંગે છે કે સચિન પાયલોટ પહેલા દિવસથી મુખ્યમંત્રી બનવા માંગતા હતા અને તમે પણ એમને મુખ્યમંત્રી તરીકે જુઓ છો। જો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા સચિન પાયલોટ તો તમે એમને મુખ્યમંત્રી બનાવશો કે પછી પાછા એમપીની જેમ વસુંધરા જેવું કોક આવી જશે? ઓકે, એ પૂછી લેશું। નહીં, એ પૂછી લે, પેલા તમને ટર્ન લઈ લઈએ, એ ટર્ન એનો પછી લઈ લઈએ। જે પરિસ્થિતિ ઈશુદાનભાઈ છે રાજસ્થાનની, એમાં અમે હિન્દી ચેનલોમાં એક વાક્ય પ્રયોગ કરીએ છીએ, અહીંયા બહુ બંધ બેસતો છે કે બકરે કી માં કબ તક ખેર મનાએગી। રાજસ્થાનમાં અત્યારે ટેમ્પરરી બધું સેટલ કરવા મથે છે કોંગ્રેસ હાઈકમાન્ડ, પણ ત્યાં આખું વિખાઈ ગયું છે। બે નેતાઓ તમે જુઓ કે આટલા મજબૂત નેતા કે આપણે રાજસ્થાનના જે એક્સપર્ટ પત્રકાર છે નરેન્દ્ર મોદી સાથે જે બથ્થા કરી શકે એવા નેતા જેને માને છે અશોક ગેહલોતને, એ અને બીજા સચિન પાયલોટ જેને રાહુલ ગાંધીએ પોતે કમિટમેન્ટ આપ્યું હતું, હિમાંશુભાઈ જો મારી યાદદાસ્ત બરાબર હોય તો, કે ચૂંટણી પછી તમને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવશું। સચિન પાયલોટ યંગ લીડર તરીકે રાજસ્થાનમાં અને એમપીમાં યંગ લીડર તરીકે સિંધિયા,
એ રાહુલ ગાંધીને જે કરવું તે થઈ ના શું કે મને લાગે હવે રહી રહીને હવે ગુજરાતમાં હાર્દિક પટેલને મૂકીને કરવા માંગે છે પૂરું. ખબર નહીં એ ક્યાં સુધી થશે. પણ રાજસ્થાનનો જે આખો ગૂંચવાયેલો કોયડો છે, મેં તમને કીધું એમ કે ત્રણે માટે વિન વિન સિચ્યુએશન એ છે કે પ્રિયંકા ગાંધીની ફોર્મ્યુલા પ્રમાણે અશોક ગેહલોત અને આ માની જાય સચિન પાયલોટ. પણ અત્યારે માનવા માટે તૈયાર એટલા માટે નથી કે બંનેને એકબીજા ઉપર વિશ્વાસ નથી. સચિન પાયલટ પાસે તમે જો હાર્દિક પટેલે ગઈકાલે જે 1/3 બહુમતીની વાત ભૂલભૂલમાં કહી નાખેલી, એ અગત્યની એટલા માટે છે કે સચિન પાયલોટ પાસે એટલા ધારાસભ્યો નથી 1/3 કે જેને કારણે એ પક્ષ છોડીને નીકળે તો પોતાની સરકાર કોઈના ટેકાથી પણ બનાવી શકે, ફરી અમિતભાઈ પાસે જાય કે બીજેપી પાસે જાય. એ ધારો કે એટલા ધારાસભ્યો જેટલા એમની પાસે દિલ્હીમાં છે એ અત્યારે નીકળી જાય તો એ ધારાસભ્યનું ધારાસભ્ય પદ જાય. એ કોઈ સંજોગોમાં એ ધારાસભ્યોને કે સચિન પાયલોટને પણ પોસાય નહીં. એટલે સચિન પાયલોટ અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે કે બેસ્ટ ઓપ્શન એમને કોંગ્રેસમાંથી જ ક્યાં મળે છે. બીજેપી અત્યારે એમને લેવા માટે તૈયાર એટલા માટે નથી કે બીજેપીને કોઈ ફાયદો નથી. જેમ મહેશભાઈએ બહુ સાચી વાત કીધી, બીજેપી એક ચબરાક પાર્ટી છે. પોતે જ એમની પાર્ટી માટે ચબરાક શબ્દ વાપરે છે. મેં વાપર્યો તો કદાચ ઉલ્લડ થઈ જાય. પણ એ ચબરાક પાર્ટી એટલા માટે છે કે એ પણ રાહ જોઈને બેઠે છે કે આપણી ફેવરમાં સમીકરણો બદલાય છે, પણ એ સમીકરણો અત્યારે બીજેપીની ફેવરમાં બદલાતા નથી. એટલે સચિન પાયલટ બીજેપીમાં પણ જઈ શકે એમ નથી. સચિન પાયલટ પાસે અત્યારે બીજેપી હાઈકમાન્ડના એમના જે જૂના સંબંધો છે એનો ઉપયોગ કરી અશોક ગેહલોતને મનાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને અશોક ગેહલોત પણ તો જ માનશે જો એમને રાજસ્થાનના મુખ્યમંત્રી પદ સિવાય વધારે કંઈક મહત્વનું જો મળતું હોય. અત્યારે એનાથી મહત્વનું એમના પાસે બીજું કંઈ નથી. એટલે આ એક એવો ગૂંચવાયેલો કોયડો છે કે જેની ચાવી લાંબુ ટકે એવું લાગતું નથી એમ. એટલે પેલી થૂંકના સાંધા જેવું છે. આપણે દેશી ગુજરાતીમાં કહીએ છીએ ને કે અત્યારે સાંધો કરે તો એ રાજસ્થાનનો મામલો મારી દ્રષ્ટિએ બગડી ગયો છે. બહુ સાચી વાત કરી તમે. એક દર્શક મિત્ર લો, પહેલા એક નાનકડો હજી વિરામ લઈ લઈએ મિત્રો. તો નાનકડા વિરામ બાદ તુરંત આવીએ છીએ ક્યાં જતા નહીં મહાનુભાવોને હજી બાકી છે સાંભળવાના કેટલીક વસ્તુઓ હજી પણ સમજવાની બાકી છે અને તમારા ફોન કોલ્સ લેવાના પણ બાકી છે. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્ર લઈ લઉં. દિનેશભાઈ વિસનગર થી જોડાયા છે. જી દિનેશભાઈ. હા ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. હવે મારો પ્રશ્ન એવો છે કે મારે ગઈ સાલનું ધોવાણના 4,000 રૂપિયા હજી આ સરકારે આપ્યા નથી. ફરીથી ચોમાસું આવી ગયું એટલે મારે મહેશભાઈને વાત કરવી કે તમે આટલી બધી વાતો કરો છો તો ખેડૂતોના પૈસા 4,000 રૂપિયા હજી આવ્યા નથી. બીજું એમ કે છે કે રાજસ્થાન વિસનગર તાલુકો ઋષિભાઈ ધારાસભ્યને રજૂઆત પણ કરેલી છે. તાલુકો કયો? વિસનગર તાલુકો. વિસનગર તાલુકો છે. અને બીજું કે હાલ એમ કોઈ કે સરકારમાં રાજેશ પાયલોટ હકદાર હતા તો નીતિનભાઈ હકદાર નતા ભાજપમાં. ગુજરાતમાં નીતિનભાઈ હકદાર હતા. રાજેશભાઈ સચિન બિલકુલ એ મુદ્દો છે. ખૂબ ખબર. જગદીશભાઈ અમદાવાદ થી જોડાયા છે. જી જગદીશભાઈ. હલો હલો. મને લાગે જગદીશભાઈ નો ફોન કપાઈ ગયો. એક મુદ્દો છે એ મારે પ્રदीपભાઈ ने पूछवानो रह गयो. प्रदीप जी मैं आपके पास फिर से आऊंगा. ये पूरा एसओजी वाला मामला क्या है? एसओजी डेप्यूटी सीएम को नोटिस दे रहा है, क्या ये पूरा मामला क्या है जिसकी वजह से ये पूरा अभी तक का राज्यसभा जो चुनाव थे उस समय 9 जून को एक सरकारी मुख्य सचेतक है उनकी ओर से एसओजी और एसीबी को एक शिकायत दी गई थी कि राजस्थान में विधायकों की खरीद फरोख्त का मामला चल रहा है. उस समय उस शिकायत के ऊपर अभी एसओजी ने एक मुकदमा दर्ज किया और 2 लोगों को उन्होंने एक अरेस्ट किया है. उदयपुर के एक भरत भाई हैं, ब्यावर के जो खनन व्यवसायी हैं भरत भाई, और एक अशोक सिंह जो हैं उदयपुर के, वो बड़े माइंस व्यापारी हैं, उनको अरेस्ट किया है. अब उसके पीछे एक बड़ी कहानी यह है कि उन लोगों के फोन जो थे वो एसीबी ने ट्रेस आउट किए और जो एसओजी ने ट्रेस आउट किए और वो लोग आपस में एक बातचीत चला रहे थे कि अगर सरकार को गिरा दिया जाए तो कितने पैसे मिल सकते हैं, कितने में कौन से विधायक खरीद सकते हैं. तो उसमें वो 3 जो है निर्दलीय विधायकों के भी नाम आ गए. सुरेश टाक एक निर्दलीय हैं, ओम प्रकाश हुड्डा है, एक पाली से खुशवीर सिंह जोजावर है. कांग्रेस ने उसी दिन उनसे संबंध खत्म कर दी. लेकिन उसमें जो मामला दर्ज हुआ है वो 100 प्रदीप जी मैं आपके पास आऊंगा. एक सुरजेवाला राजा का इंटरव्यू आ रहा है, देख लें जरा. तो आप बहुत मोटी बात करी हमने. 109 નું સમર્થન છે એટલે 101 ની જરૂરિયાત છે. जी प्रदीप जी आपकी बात अधूरी थी. जी उसमें मैं बात बता रहा था कि एसओजी में जो मुकदमा दर्ज हुआ है
उस मुकदमे में जो 2 नाम मैंने बताए, अशोक सिंह और भरत भाई का, उनके फोन कॉल के आधार पे वो मुकदमा दर्ज हुआ है कि वो लोग आपस में सरकार गिराने की और विधायकों को खरीदने की और उससे रुपए कमाने की जो बात कर रहे थे। इसमें एक जो बात निकल कर आ रही है, उसमें एफआईआर में ये लिखा हुआ है कि राजस्थान के उप मुख्यमंत्री सरकार को गिराना चाहते हैं और उसके लिए वो आपस में मनमुटाव जो है वो, इसमें ये जो वर्ड है, इस वर्ड के आधार पर एसओजी ने 124 धारा, जो देशद्रोह की धारा है, वो दर्ज कर ली है। और कुछ कयास ये भी निकाले जा रहे हैं कि सचिन पायलट इस धारा से चिंतित हैं, क्योंकि एक देशद्रोह की धारा अगर इस मुकदमे में लगी है और उनको भी नोटिस मिला है कि वो समय दे ताकि एसओजी अपना बयान ले सके। हालांकि जो लीगल राय देने वाले, कल हमारी वकीलों से भी बात हुई, उनका भी ये कहना है कि इस मुकदमे में भ्रष्टाचार की धाराएं बन रही थी, लेकिन ये कहीं दबाव की पॉलिटिक्स के चलते हुए ये जो धारा इसमें जोड़ी गई है ताकि दबाव में लिया जाए, और उस दबाव का ही डर है कि अचानक से ही ये वापिस ये उठापटक शुरू हुई है। और जब अभी रणदीप सुरजेवाला को मैं भी सुन रहा था, वो ये कह रहे हैं कि दोबारा हम कल 10 बजे बैठेंगे, तो शायद लगता है कि इसमें कहीं ना कहीं वार्ता जो हुई है, कहीं बैठक जो हुई है, वो शायद कुछ बड़ा निर्णय लेके आ जाए और सुबह जो है वो सुलह के प्रयास की संभावनाएं कुछ ज्यादा बढ़ रही है। बहुत बड़ी बात की आपने। 124 यानी कि आज રાષ્ટ્રદ્રોહની જે વાત છે એ લગાડવીને એના અનુસંધાને ડેપ્યુટી સીએમની પૂછપરછ, એટલે એ આખી વાત છે. પરિમલભાઈ, જે સુરજેવાલાએ વાત કરી સુદાનજી, હું 2-3 વાત થોડી ઇતિહાસમાં પણ જવા માંગુ છું. જ્યારે નરસિંહ રાવે જયલલિતાની સાથે ગઠબંધનની જયારે વાત કરી ત્યારે જીકે મુપનાર કોંગ્રેસમાં બહુ દિગ્ગજ નેતા હતા. એની શું સ્થિતિ થઈ કોંગ્રેસમાં ખબર છે. પંડિત નહેરુના અવસાન પછી કામરાજ નારદને જયારે પીએમ બનતા 2 વાર રોક્યા હતા. એમની મહત્વાકાંક્ષા અને ઇન્દિરાજી આવ્યા પછી શું હાલત થઈ ખબર છે. કોંગ્રેસનો ઇતિહાસ છે કે કોંગ્રેસની સામે જે પડ્યા છે, કોંગ્રેસમાં એનું અસ્તિત્વ બહુ રહેતું નથી. હવે આ પરિસ્થિતિમાં સચિન પાયલોટે જે અત્યારે પોતાની તલવાર ખેંચી છે અને જે અત્યારે સુરજેવાલાની જે વાત છે, માની લો કે ધીમંતભાઈએ કહ્યું પ્રમાણે કે આમાં કંઈક મનમેળ થઈ ગયો ને બધું ગોઠવાઈ ગયું ને ઘીના ઠામમાં ઘી ઠરી ગયું. મને આનો લાંબુ ભવિષ્ય દેખાતું નથી. રાજસ્થાનનું પોલિટિક્સ એવું છે કે થોડુંક દર 5 વર્ષે સત્તા બદલે છે. ઈસુદાનજી, મારે એક બીજી પણ વાત કરવી છે કે માની લો કે એક શક્યતા જે અત્યારે સુરજેવાલાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની, હવે માની લો કે ભારતીય જનતા પાર્ટી એ બહારથી સપોર્ટ આપે કે કારણ કે ડેપ્યુટી સીએમ તો છે જ, અને બહારથી સપોર્ટ આપે અને માની લો કે આને સીએમ તરીકે આવે ને બધું થાય અને સચિન પાયલોટ મુખ્યમંત્રી બને ને સરકાર બહારથી આપીને ભારતીય જનતા પાર્ટી સપોર્ટ કરે, અથવા એ ભાજપમાં ગ્રુપ આવી જાય, કેન્દ્રીય કેબિનેટમાં સચિન પાયલોટ જાય, જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમને એના માણસોને સારા ખાતા મળે, જે રીતે ગૃહ ને નાણામંત્રી માગે છે એ રીતે. તો મને એક વસ્તુની ચિંતા એ છે ઈસુદાનજી કે વસુંધરા જે છે, વસુંધરાજી, એમનું એક એવું માનવું છે અને એમનું એક એવો દ્રઢ માન્યતા છે કે મારા સિવાય કોઈ રાજસ્થાનમાં સીએમ નહીં. આજે તમે બધી ચર્ચા કરતા હો ઈસુદાનજી, પણ એ માની લેવું જોઈએ કે આજે રાજસ્થાનમાં હાજર છે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ. જો આવી કોઈ શક્યતા ઉભી થાય તો એ પણ એ ચિંતા કરતી હશે કે વસુંધરા રાજ્યનો રોલ કેવો હશે ત્યાં રાજસ્થાનમાં સચિન પાયલોટને મુખ્યમંત્રી પદ બનાવવામાં આવે તો, જે શક્યતા હું ઓછી જોઉં છું. કુલ મળીને મને એવું લાગે છે કે રાજસ્થાનની અંદર જે પરિસ્થિતિ, જેમ કહ્યું કે મહેશભાઈએ કે જ્યારે શપથવિધિ લીધી ત્યારથી જ આ ખુરશી મૂકવાથી માંડીને તમે જોયું હશે કે ભાઈ ડેપ્યુટી સીએમના ફોટા ના મુકાવા, એમને દૂર રાખવા, આ બધી વાત તો જગજાહેર છે અને દેખાય છે મતભેદ. પણ ગેહલોતનું વજન એવું છે ને એવો પીઢ નેતા, હવે જો કોંગ્રેસ નક્કી કરે કે શું આવા નેતાઓને દ્રોણાચાર્ય અને ભીષ્મની ભૂમિકામાં મૂકીને કોંગ્રેસે યુવાઓને પ્રતિનિધિ, કારણ કે નહીતર એવું થયું કે મોટાભાગે રાહુલના જે ખેમામાં જે લોકો હતા એ બધા ઈસુદાનજી અત્યારે લગભગ કાં તો પાર્ટી છોડીને જતા રહ્યા છે કાં તો સાઇડલાઇન થઈ ગયા છે. અને કોંગ્રેસને રિવાઇવલ માટે મને લાગે છે કે આ રાજસ્થાન પેકેજને જો એ લોકો હેન્ડલ નહીં કરે, આની અસર સમગ્ર ભારતમાં કોંગ્રેસના ભવિષ્ય ઉપર મને દેખાય છે. બિલકુલ. તો તમને દેખાય છે ને આપણે પણ એના ઉપર ચર્ચા કરીશું. એક નાનકડા ફરીથી વિરામનો સમય થયો છે. વિરામ બાદ આવીએ છીએ. 2 મહાનુભાવ નિમંત્રણ લઈ લઈએ. ધીરજભાઈ કેશોદથી જોડાય છે. જી ધીરજભાઈ. હલો હલો જી ધીરજભાઈ. ખીમજીભાઈ બોલો. ખીમજીભાઈ. હા ખીમજીભાઈ બોલો બોલો. હા, જય માતાજી સુદાનભાઈ. જય માતાજી.
હવે માતાજીનું નામ લઈને કહું છું, મને જરાક બોલવા દેજો. બરાબર. આ અત્યારે ને કે આ બધું આમાં છે ને મરાઈ રહ્યા છે અમે. ખરેખર આ કોરોના સામે કોઈ ધ્યાન નથી દેતા. કોંગ્રેસ ભાજપમાંથી ઊંચા નથી આવતા. હા આપણે હા અત્યારે ખરેખર અહીંયા સુરતમાં બહુ હાલત ખરાબ છે. સુરતની ખરેખર ખરાબ છે. 70% ધંધા બંધ થઈ ગયા. યશુદાનભાઈ મને જરા બોલવા દેજો. 70% ધંધા બંધ થઈ ગયા છે અહીંયા. હા. હવે દાગીના પૂરા થઈ ગયા. હવે ફર્નિચર વેચવાનો વારો છે. ઓહો. દાગીના પૂરા થઈ ગયા છે. હવે ફર્નિચર વેચવા સિવાય છૂટકો નથી અહીંયા. જો જીવતું રહેવું હોય તો. અને બીજી નંબર, તમે બધી જ હાલત ખરાબ છે. આ લોકો ખાલી આ અનલોક છે ને આ નેતાઓની બધું આ ખરી ભાઈ એ લોકોના સેટિંગ માટે થઈને અનલોક કર્યો. અમે મરી રહ્યા. ખરેખર બહુ હાલત અત્યારે. હાવ એ લોકો અનલોક પછી આ જ કામ થયું છે ભાઈ. બીજેપી ના કોંગ્રેસના બીજેપીમાં આ કોંગ્રેસ વાળાને હું કહું એટલે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે એવું કહો છો ને? હા, આ કોંગ્રેસ વાળા પરફોર્મન્સ નથી આપી શકતા ને એનો ભોગ અમે બનીએ છીએ. હા. બરાબર. કોંગ્રેસ વાળાને દરેક એનું પરફોર્મન્સ નથી એટલે આજે તાનાશાહીનો અમે ભોગ બન્યા છે. હા હા એ લોકો પરફોર્મન્સ નથી આપી શકતા. તમે તો વચ્ચે જાઓ ભાઈ. એ લોકો ની ખરચ કરીને તમે તો વચ્ચે જાઓ. બાકી એ તમે આવો મારા એરિયાની અંદર 3000 મકાન ની અંદર એક માણસ તમને બતાડું એમ કહી દે મને કે 1 લાખ રૂપિયા વાળી લોન એને મળી. 3000 ઘરમાંથી એક માણસ, હું તમને આવો મારો નંબર રાખજો, હું તમને પ્રૂફ કરાવી ના, તમે સાચા છો. ખરેખર આ તમારો આ દર્દ વસ્તુ છે. તમે જુઓ ને અત્યારે સુરત ની અંદર 70% ધંધા બંધ થઈ ગયા. ખરેખર અત્યારે હવે ગામ જઈએ તો ગામ વાળા એમ કે ભાઈ એ નથી સંભળતા. અહીંયા હવે રહેવું તો અહીંયા ખાવાના નથી રહ્યા. ના પણ આપણે કંઈક કરીશું, ચિંતા ન કરો. હું ધંધા રોજગાર ઉપર મહામંત્રને સ્પેશિયલ કરીશ અને એકવાર જગાડવાનો પ્રયાસ કરીશું જ્યાં પણ બાકી હશે ને. ખૂબ ખૂબ આભાર ધીરજભાઈ. તમે મને પણ એક દેખાડી છે રાહ કે આ વસ્તુ છે. અને સુરતના અશ્વિન કુમાર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે લાંબુ વેઇટિંગ છે સાહેબ. અત્યારે બ્રેકિંગ આવ્યા છે. અશ્વિની કુમારમાં લગભગ 2 કલાક સુધી મૃતદેહ સ્મશાન ગૃહની ખુલ્લી જગ્યા ઉપર પડ્યા હોય તેવા વિડીયો સામે આવ્યા છે. એટલે આ સ્થિતિ આપણે સમજી શકીએ એમ છીએ. હિમાંશુભાઈ, તમારો ટર્ન. તમે જે વાત આપણે શરૂઆતમાં કરી સચિન પાયલોટજીની, અમારા રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરદેવાલા આપના માધ્યમથી જ જોયું કે જે રાજસ્થાનની પ્રજાએ 8 કરોડના જનતાએ જે ચુકાદો આપ્યો છે અને પ્રજાકીય કામ કરવાની વાત છે એ જ મુદ્દા ઉપર. અને હજી કહું છું કે થોડીક ધીરજ. કાલ સવારે ચોક્કસ કંઈક આમાં રાજનીતિમાં બોલવું, રજૂઆત કરવી, માંગણી કરવી એટલે કોઈ બળવો ના કહેવાય. અમે તો એને ડેમોક્રેસી ગણીએ છીએ. પણ એ ડેમોક્રેસીનો કાલે સવારે જે બી લોકોએ જે ખોટી ગેરસમજો, ક્યાંક રાજનીતિની વાત હોય એટલે વાતનું વતેસર થતું જ હોય, પણ એ બધા જ જવાબો કાલે ચોક્કસ ખુલ્લા પડશે. અને સાથે સાથે એ પણ ખુલ્લું પડશે કે આખા આ કાર્યક્રમની પાછળ જે મારો કાયમ આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીનો જ આ એક છુપો ઉદ્દેશ છે. અને કેમ સચિન પાયલોટ ને ગેહલોતજીનો ઝઘડો થાય, કેમના તિરાડ પડે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર તૂટી જાય અને મફત મેરાય સરકારમાં બેસી જાય, એ જે આખા દેશમાં ભાજપની, મહેશભાઈ પૂછો કેટલી સરકારો, એમાં કેટલી સીટો એમની, 7 રાજ્યોમાં એમ કે અમારી સરકારો છે, ત્યાં એક જગ્યાએ 1 પ્રતિનિધિ છે, એક જગ્યાએ 2 ધારાસભ્ય છે અને એક જગ્યાએ 3 ધારાસભ્ય. આવી સરકારો બનાવી છે. ગમે ત્યાંથી ગમે તે કે ટેકામાં આવી જાઓ. અરે આ કોઈ મૂલ્યો છે? અને કોંગ્રેસને જ્યાં અત્યારે તમે ગુજરાતમાં 8-10 સીટોમાં હતા, અમે ક્યાંક પાછળ રહી ગયા. તમે મહારાષ્ટ્રની પરિસ્થિતિ જુઓ, રાજસ્થાન જુઓ, મધ્યપ્રદેશમાં એમને શું દુકાન કરી, આખી દુકાન ખોલી નાખી મધ્યપ્રદેશમાં. થોડુંક પરફોર્મ કરો. કર્ણાટકની પરિસ્થિતિ જુઓ, તમે પંજાબ જુઓ, દિલ્હી જુઓ. પ્રજાની યોજના જુઓ. જેની સરકાર છે એને પરફોર્મ કરવાનું બદલે તમને પરફોર્મ કરવાનું કહે છે. અરે અમે તો કરીએ જ છીએ. અમે પ્રજાલક્ષી કામ કરીએ છીએ એટલે તો એમના આટલા બધા જુઠ્ઠાણા, આટલી બધી લોલીપોપોની વચ્ચે પ્રજા કોંગ્રેસને સમર્થન આપે છે. આટલું બધું એમ કે છે કે અમારું ગુજરાત મોડેલ ને આ મોડેલ. આપણું ગુજરાત મોડેલનું માથામાં મારું ને તો સાહેબ લોહી નીકળે એટલી વાતો છે. એક જણો વીટીવીમાં, એક ગુજરાતનો નાગરિક વીટીવીમાં એમ કે ભાજપે એક કામ સારું કર્યું. મહેશભાઈ તો બોલે, મારે કોંગ્રેસનું બોલવું પડે, એમને ભાજપનું. પણ ઈસુદાનબેન કો અમે બધા બેસી રહીએ, તમે આ ફોનો ચાલુ રાખો અને ગુજરાતનો એક નાગરિક એમ બોલે કે ના ભાજપ છતાંય ચૂંટાય છે ભાજપ. અરે સાહેબ
પૈસા EVM. અમારા- અત્યારે ઈવીએમ નથી કેતો પણ અત્યારે સાહેબ 36 ધારાસભ્યો અમારા એમ નામ છે. હા. 8 જણાએ તો અમારા કેસરી જબ્બા લેખાન ઘાઘરા સીવડાઈને તૈયાર કર્યા અને હજી રાજ્યસભામાં અમારા જુઓ, કોર્પોરેશનમાં જુઓ. એવું થાય છે કેમ? હે? એવું કેમ થાય છે? દુકાન છે યાર, ખરીદ વેચાણ, ક્યાંક કોક ગરીબ કોક તમે ના- નબળા મનવાળા હશે એ વયા જતા. તમે ક્યાંક વેચાવ છો ક્યાંક ને? ઠીક છે. તમે વેચેલો ઓકે. વેચાવ માલને મહેશભાઈ. કેમ કરો છો? ભાઈ વેચાતા નહીં, તમે ભ્રષ્ટ કરી નાખો છો. મહેશભાઈ, તમે તમારો એને time. બીવડાવો છો બિલકુલ. સત્તાથી, પૈસાથી. હિમાંશુભાઈ, એના સંક્ષિપ્તમાં, કારણ કે છોકરા time પૂરો છે એટલે. પેલા કુમાર કાનાણી કાલ તમે બિચારા તમારા જ હતા તોય તમે જ ફસાયા. યશુદાનભાઈ, હું મોઢે કહું છું, ટીવી પર રેકોર્ડ કોટા તો નક્કી નથી કર્યો, મને તો એ શંકા છે. આજે આમાં છે ને આ સ્ટ્રેટેજી હોય છે. આજે 100 હું ઘણી સાહેબ, 100 વખત કહું છું કે ધારાસભ્ય છે. હિમાંશુભાઈ, હું ઘણી વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે અમારું બધું જ સારું છે સાહેબ, અને રણનીતિમાં પણ અમારું છે. તમારે ત્યાં અમારા ધારાસભ્યો ચૂંટાય છે એનાથી ભારતીય જનતા પાર્ટીને અમને બીજી કઈ ખુશી હોય? તમે વિચાર કરો, તમારે ત્યાં અમારા ધારાસભ્યો કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈને અમારામાં વહી આવે છે ને તોય તમે ઊંઘતા રહ્યો છો ને. અરે ભાઈ વિપક્ષમાં તમને ખબર જ છીએ. ક્યાં છે? એનો વિપક્ષમાં મતલબ ઈ છીએ. થયો, એનો મતલબ તમે ઈ થયો. પૈસા આપો છો, એવું નથી, એવું નથી. સત્તાની ધમકીઓ આલો છો. એવું નથી દુકાન કાંઈ. છે યાર, એક મિનિટ, તમે તો કઈ બી કરો. હિમાંશુભાઈ, સત્તાની અમે ખાનદાન એક માણસ, મિનિટ, અમે ના સત્તાની- બોલી એક શકીએ. મિનિટ, સત્તાની તમારે જે ધમકી- બોલવું એ બોલો. સત્તાની તમારી એક ધમકી એક વાત આપવાનું જીતવી છે. એક મિનિટ. તમારી આપણે સામે એક બહસ એક કરશું તો વાત મજા કહું છું નહીં. ને. જો તમે બોલતા તો બોલો. તમારી પાર્ટી દુકાન છે ઈશુદાનભાઈ. અને એક- તમે એક યાર જૂનો દુકાન ડાયલોગ ચાનો થઈ પુટાણ ગયો. બોલો. ડાયલોગ જૂનો થઈ તમારા ગયો. રાષ્ટ્રીય નેતાઓથી લઈને બધા ઈ ખોટું ડાયલોગ બોલે. તમારો જૂનો થઈ ગયો. 15 સવાલ ઈ લાખ છે. આયા. સવાલ ઈ છે. છેલ્લે 1 મિનિટ આપીશ તમને એમણે બહુ સારો પ્રશ્ન તમને કર્યો. એક મિનિટ આપીશ. હું કહું તો તમને ન મળે. તમે આવો વેચાવ માલ સિલેક્ટ કરો છો, ઈ પાર્ટી તમારી થઈ ગઈ ને અત્યારે તો, કે તમારી પાસે કઈ સારું છે જ નહીં. અરે બધું અમારું જ તમારી છે. પાસે બધો કચરો છે. એક અરે એક આજે નાગરિક અમારું જ છે. જો હજી તમે સામે તો પછી બચશે જ નહીં. આ રાજસ્થાન કોંગ્રેસની અમારું જ તકલીફ છે. જ આ છે. રાજસ્થાન અમારું એક તમને નાગરિક એમ કહે છે તમારા કે તમે પૈસા. પરફોર્મ કરો છતાંય હિમાંશુભાઈ, તમે એને સાહેબ, ગણકારો. સુદાનભાઈ, ખાલી એક જ વાત કહી દો, હું તમારી વાત માનું. એક પત્ર- રાજસ્થાનમાં કોંગ્રેસમાં આંતરિક તકલીફ ઉભી થઈ છે કાલની. તમે ગઈકાલે ગેહલોત સાહેબ તમારી તકલીફ છે અને પણ. એના ત્યાં તમે એક તો રાજકોટમાં IT ની રેડ પાડી. IT ની રેડ. ઓકે. કયા વેરાઈએ રેડ પાડી. આઈટી IT છે તમે ED આવી રાજકોટથી કોઈ SMS કરો ને, ની રેડ અને તાકાત હોય તો પાડજો ને 4 દિવસ એક પછી. મિલનભાઈએ એક મિનિટ મિલનભાઈ, હિમાંશુભાઈ, એક તમે- પત્રકારે જવાબ તમારા આપ્યો. મૂલ્યો છે યાર. અરે પણ તમારે મને ખ્યાલ છે તમારી આ પરિસ્થિતિમાં તમારે વધારે મિનિટ જોઈએ. એક પણ તમે મિલનભાઈએ એક IT સવાલ કર્યો હતો. મિલનભાઈએ સવાલ કર્યો હતો તમારા કે માટે ભારતીય હતો, જનતા એમના પાર્ટી માટે પહેલા ઈચ્છતી હતી, મારા ઉપર સવાલ કર્યો હતો ને? તમે કે તમે અમે સચિનને સચિન- મુખ્યમંત્રી બનાવશો હું એમ જ કે કહું છું. વસુંધરાને બનાવશો? હું એમ જ કહું છું કે જયારે કોંગ્રેસ ચૂંટાઈને આવી આ તો અમારો ત્યારે પણ એક લાલો વાતાવરણ અમારા ઘેર હતું બાબો સચિન જન્મ પાયલોટ અને પેડા રાય બનવા વેચે છે. જોઈએ. લાલો આવ્યો, લાલો આવ્યો, CM લાલો આવ્યો. બનવા અમને જોઈએ ક્યાં ત્યારે તાકાત પણ છે? હતું. હવે નેતૃત્વ કોંગ્રેસની પેદા કરવાની તાકાત રાહુલ અમારામાં ગાંધી- છે. રાહુલ અમે નેતાઓ ગાંધી પેદા કરી. ઈચ્છે તો અમારા પણ લાલાઓ સચિન રમાડી રમાડીને પાયલોટ તો મોટા કરે છે. મુખ્યમંત્રી ન લાલો બની આવ્યો, શકે. લાલો આવ્યો. તો ભાજપ ઈચ્છે તમે કેવી જાણો રીતે બની શકે મને કચાઈ ચવનપ્રાશ જે રાહુલ ગાંધી એ વખતના કોંગ્રેસના અધ્યક્ષ ચાહે છતાંય સચિન પાયલોટ મુખ્યમંત્રી ન બની શકે તો પછી ભારતીય અમે તો ચાહીએ જ છીએ, આજે ચાહીએ છીએ. લ્યો કારણ કે એમનો સચિન તો- પાયલોટ મુખ્યમંત્રી એમનો તો બની ખોળે- શકે. પણ હવે એમનો તમે તો લીલું તોરણ તમારી બંધાય ને. તકલીફ જ આ છે. કોંગ્રેસનો લાલો એમના ઘેર તકલીફ આવશે, જ આ ઈશુદાનભાઈ. છે. અને આખા ગામમાં મેળવે છે. તમે ધારો અમારે તો ત્યાં એ લાલો નથી આવ્યો, કરી લાલો શકતા. આવ્યો. તમારે એટલે ત્યાં તમે ચૂંટાય. પેદા કરો લાલાઓ. બીજી વાત, ચવનપ્રાશ બીજી ખવાયું હોય તો. તમે ચૂંટાવો અત્યારે કોરોનામાં તમે ચવનપ્રાશ ચૂંટાવો. ખાવાનું બહુ ઉતાવળ છે. તમે ચૂંટાવ તોય તો માન્ય નથી રહેતા. ચવનપ્રાશ ખાઈને બી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું હા, social distance. તો પાછો લાલાનો લોચો હિમાંશુભાઈ, કરે. હિમાંશુભાઈ, ભારતીય જનતા પાર્ટી કેવી રીતે સરકાર ચલાવે તમે જ કીધું ને. અરે અમારા લાલાઓને લઈને હું એ જ તો કહું છું, તમારી નબળાઈ તો. તમે જીતી પણ જાઓ છો પાછા. અમારા લાલાઓને મહેશભાઈ, તમારા તમે લીધે કશું થતું નહીં. નહીં, આ જીતી જાય છે. લાલા અમારા કેવા લાલાઓ- નહીં, આ જીતી જાય છે પાછા. તમારામાંથી હારી નહીં, અમારામાં જીતી જાય નહીં, છે. તમારા લાલાઓને જીતાડે છે તમારા પાછા. લાલાને અમે પાછા જીતાડીએ. જીતાડે છે. બિચારાને આ લાલાઓને જીતાડે છે. હું સાહેબ, તમારી ઈશુદાનભાઈ, આ વાતમાં નો. ઈશુદાનભાઈ, મને લાગે છે કે આપણે આ ચર્ચાની શરૂઆતમાં જે મુદ્દાથી ચર્ચાની શરૂઆત કરેલી કે રાજસ્થાનમાં અત્યારે ભલે ગમે એટલી ઉઠાપટક લાગે એક ડીલ થવા તરફ આગળ વધી રહ્યો છે મામલો. અને રણદીપસિંહ સુરજેવાલાએ પણ તમે જો એ જ વાત કીધી છે અને સવારે 10 વાગે જો ફરી એ લોકો મીટિંગ બોલાવો તો એનો અર્થ એ કે સમાધાન થઈ ગયું છે. આમ પાયલોટ બે પ્રકારના લેન્ડિંગ કરતા હોય છે, એક સેફ લેન્ડિંગ હોય અને બીજું ક્રેશ લેન્ડિંગ હોય. કોંગ્રેસે આપણને એક ત્રીજું લેન્ડિંગ બતાવ્યું છે, કોમ્પ્રોમાઇઝ લેન્ડિંગ. કાલે સવારે મને લાગે છે કે કોમ્પ્રોમાઇઝ લેન્ડિંગ રાજસ્થાનમાં જયપુરમાં થશે. બિલકુલ. એક નાનકડો વિરામ લઈ લો. હજી એક લઈ લો વિરામ. હજી એક વિરામ એક લઈ લો. વાત કહી દઉં નહીં.
બ્રેક પછી તમે કહી દો તુરંત. પછી આ બોલવાનું નહીં નહીં હવે ડિસ્ટર્બ નહીં કરો. ઉતાવળ બોલો. હવે ડિસ્ટર્બ નહીં કરો. નાનકડા વિરામ બોલાવીએ છીએ. ક્યાં જતા વચ્ચે બોલે. દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. સંક્ષિપ્તમાં 30 સેકન્ડ મહેશભાઈ. હું એ કહેવા માંગતો હતો સુદાનભાઈ કે લાલોન બાલોન તો એ તો બધું સમજી ગયા કે એ બધું આપણે હસી મજાકમાં કે પણ દુર્ભાગ્ય તમે કોંગ્રેસનું જુઓ કે એક મુખ્યમંત્રીએ પોતાના સાથી ઉપમુખ્યમંત્રી ઉપર આવા પ્રકારની શંકા કરવી પડે અને એની ફરિયાદ થાય અને એને નોટિસ મળે. હિન્દુસ્તાનના ઇતિહાસમાં કદાચ આવી ઘટના નહીં હોય કે પછી કોંગ્રેસ રોદડા રોવે કે આ ભાજપ કરે. આમાં ભાજપે કર્યું કહેવાય? મને એક વાત તમે સમજો, આમાં ભાજપનો હતો. તમારા મુખ્યમંત્રીને તમારા ઉપમુખ્યમંત્રી સામે ફરિયાદ કરવી પડે અને આ શંકા કોઈ નાની શંકા છે? નોટિસ તો નહીં, નથી નીકળી. મુખ્યમંત્રી સામે નથી નીકળી નોટિસ. મુખ્યમંત્રી સામે નોટિસ નથી હું નીકળી. તમારી લાગણી સાથે છું અને આ વાત તમે ખૂબ આવી રીતે આ ચર્ચા કરો. પ્રકારની પણ આ જ ચર્ચા જયારે આત્મારામ કાકાનું તમે અમદાવાદના ભર હું સ્ટેડિયમમાં આત્મારામ કાકા ચર્ચા કરતા કરી. હું એનાથી આગળ તમારી કહું, હું એના કરતા આગળ કહું કે કે તમારી પાર્ટીના નેતા નતા? નહીં, હિન્દુસ્તાનના તમે પ્રધાનમંત્રીને હરીફ પાઠક કોર્ટના છો કે ખટેડામાં જીતેલા? કોર્ટના ખટેડામાં ઉભા કરવાનું કામ તમે કર્યું છે. નરસિંહ રાવને કોર્ટના ખટેડામાં ઉભા કરવાનું કામ તમે કર્યું છે. એટલે તમે એનું નામ નથી લેતા સાહેબ. ઈસુદાનજી, એનું તમે નામ ધોતિયા એટલે નથી ખેંચ્યા લેતા છે. નરસિંહ રાવને. અરે તમે અરે શું યાર ઈસુદાન? તમારા- સત્ય છે, તમારા સત્ય છે, વર્ષોની સ્વીકારી ચર્ચા. લેવાનું હોય. ઈસુદાનજી, હિમાંશુભાઈ, સત્ય સ્વીકારી અંતમાં લેવાનું. હું એક જ વાત કહીશ, જે મેં અગાઉ કહ્યું કે ઘીના ઠામમાં ઘી ઠરશે, પણ એક લાઈન યાદ રાખજો કે ये रास्ता दूर तक नहीं जाता. બહુ સાચી વાત કરી. સમયનો અભાવ છે એ હુંય કહું છું એટલે તમને. પ્રદીપજી શેખાવતજી, પરિમલભાઈ, હિંમતભાઈ, મહેશભાઈ અને અને હિમાંશુભાઈ અમારી ચબરાક નજર એની દર્શક ઉપર મિત્રો છે તમે પણ પાછી. જોડાયા ન જોડાઈ શક્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ ચર્ચાઓ એટલા માટે કરીએ છીએ આપણે કે જેથી કરીને પડદા પાછળની રમતનું ક્યાંક આપણે થોડું ઘણું ખ્યાલ આવી જાય. આવતીકાલે ફરીથી મળીશું. ક્યાંય જતા નહીં.